હેલો ડિયર સ્ટુડન્ટ, વેલકમ ટુ ન્યુક્લિયસ એજ્યુ સેન્ટર. ચાલો આગળ વધીએ. આજે સ્ટાર્ટ કરીશું લેક્ચર 3. આગલા 2 લેક્ચરમાં આપણે વિદ્યુતભારની પ્રસ્તાવના લીધી, એના વિશે બેઝિક માહિતી મેળવી, વિદ્યુતભાર સંરક્ષણ નિયમ વગેરેને બધું ભણ્યા, એના MCQ ગણ્યા, એના ન્યુમેરિકલ્સ ગણ્યા. હવે થોડા આગળ વધીએ. હવે બરોબર છે. જ્યારે લેક્ચર જુઓ દરેક વસ્તુ ધ્યાન રાખજો. આપણે ઘણા ડિટેલમાં જઈશું દરેક ટોપિક્સમાં. તો બોર્ડની થિયરી તો તમને આવડવાની જ છે, તમે લખીને પણ તૈયાર કરી નાખશો, પણ જે MCQમાં લોજિક વાપરવાનું છે ત્યાં સર એક શબ્દ બોલે એ દરેક ધ્યાનથી સાંભળવાનો, વિચારવાનો અને પછી યાદ રાખવાની કોશિશ કરો દરેક વસ્તુ. ચાલો આગળ વધીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર. ભાઈ આજે ટોપિક ભણવાના છે. કયા ટોપિક ભણવાના છે? આજે કયા ટોપિક ભણવાના છે? વિદ્યુત બળ અંગે કુલમનો નિયમ, એનું સદિશ સ્વરૂપ ભણીશું. સંપતપણાનો સિદ્ધાંત શું છે એ ભણીશું. અને આ 2 ટોપિકને અનુરૂપ જે દાખલા છે, સ્વાધ્યાયના અને ઉદાહરણના છે, આ દાખલા આજે ગણીશું. થોડોક લેક્ચર લાંબો થશે, બરોબર છે. તો તમારી અનુકૂળતાએ એક પાર્ટમાં પણ જોઈ શકો, 2 પાર્ટ થિયરી અલગ, ન્યુમેરિકલ અલગ, એમ 2 પાર્ટમાં પણ તમે જોઈ શકો, બરોબર છે. જ્યાંથી અટકો ત્યાં પોઝ કરી દેવાનો વિડીયો, થોડો સમય બ્રેક લઈને ફરી આગળ વધી શકો. પણ એક લેક્ચરમાં ભણાવીશું તો વધારે મજા આવશે, બરોબર છે. ચાલો સ્ટાર્ટ કરીએ. શું ભાઈ? કુલમનો નિયમ. આપણે જાણીએ છીએ કે વિદ્યુત બળ અંગેનો સૌપ્રથમ ખ્યાલ આપણને કોણે આપ્યો? કુલમ્બે. તો ભાઈ કુલમનો નિયમ શાના માટે છે? વિદ્યુત બળ અંગે કુલમનો નિયમ. તો પહેલા નિયમ લખીએ. આપણે જાણીએ છીએ કે 2 વિદ્યુત ભારો વચ્ચે કયું બળ લાગે? વિદ્યુત બળ લાગે. પણ આ વિદ્યુત બળનું મૂલ્ય કેટલું, એ શાના ઉપર આધાર રાખે? તો એ આપણને સૌપ્રથમ કોણે બતાવ્યું? કુલમ્બે. તો એને દર્શાવ્યું કે 2 બિંદુવત સ્થિર વિદ્યુત ભારો. જો પહેલી રિક્વાયરમેન્ટ આ છે. 2 વિદ્યુત ભારો કેવા હશે? બિંદુવત. આમ વિતરિત વિદ્યુત ભાર નથી, કોઈ એક જ બિંદુએ સમગ્ર વિદ્યુત ભાર આવેલો હોય. એટલે તમે 1 કુલમ કહો કે ગમે તેટલા માઇક્રો કુલમ કહો, પિકો કુલમ કહો કે ગમે તેટલા કુલમ કહો, બધો જ વિદ્યુત ભાર ખાલી એક જ બિંદુ પર આવેલો છે. બીજી શરત એ પણ છે કે વિદ્યુત ભાર કેવો છે? સ્થિર છે. વિદ્યુત ભારો ગતિ કરતા નથી, બરોબર છે. તો 2 બિંદુવત કયા વિદ્યુત ભારો છે? સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું, 2 બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ એ તે 2 વિદ્યુત ભારો ના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના કયા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. યાદ રાખો, આ ગુરુત્વાકર્ષણનો જે ન્યૂટનનો નિયમ છે, સેમ એ ટાઈપનો જ નિયમ છે. પણ ન્યૂટનનો નિયમ એ ગુરુત્વાકર્ષણ માટે હતો, જેમાં ગુરુત્વાકર્ષણ બળ પદાર્થના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હતું. એ જ રીતે અહીંયા કુલમનો નિયમ એ વિદ્યુત બળ અંગે છે, અને એ જે 2 વિદ્યુત ભારો વચ્ચે બળ લાગે છે એમના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. ખરું કે નહીં? ચાલો જોઈએ એક ઉદાહરણ તરીકે. અને દિશા ક્યાં હશે? ભાઈ દિશા લખવી હોય તો લખાય કે ભાઈ તેમની અને તેની દિશા બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર હોય. લખવું હોય તો લખાય, બરોબર છે. ચાલો ધારી લઈએ હવે કે ભાઈ એક વિદ્યુત ભાર છે આપણી પાસે Q1, બીજો વિદ્યુત ભાર છે આપણી પાસે Q2, અને અત્યારે આ બંને વચ્ચે જે માધ્યમ છે એ માધ્યમ તરીકે અહીંયા રાખું છું હવા, અથવા તો શૂન્યાવકાશ લઈ લઈએ. ચાલો પછી આપણે થોડી વાર રહીને કહીએ કે ભાઈ હવાને આપણે શૂન્યાવકાશ જ ગણીશું લગભગ, પણ અત્યારે શૂન્યાવકાશ છે. 2 વિદ્યુત ભારો Q1 Q2 બિંદુવત છે, એક જ બિંદુ પર આવેલા છે અને ગતિ કરતા નથી, સ્થિર વિદ્યુત ભારો છે. ક્યાં રાખેલા છે? શૂન્યાવકાશમાં રાખેલા છે. એમની વચ્ચેનું અંતર કેટલું છે? ભાઈ એમની વચ્ચેનું અંતર r છે. તો 2 વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ આપણા સૂત્ર નિયમ મુજબ વિદ્યુત બળ F કોના સમપ્રમાણમાં ચલે છે? 2 વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના
વ્યસ્ત પ્રમાણમાં હોય. સિમ્પલ છે, ખરું કે નહીં? ગુરુત્વાકર્ષણના નિયમ જેવો જ આ નિયમ છે. પણ યાદ રાખજો, આ જે બે વિદ્યુતભારો છે અત્યારે ક્યાં છે? શૂન્યાવકાશમાં. મેં ધાર્યા છે આ નિયમ લખવા માટે શૂન્યાવકાશમાં હોવા જરૂરી નથી, પણ આ તો મેં હમણાં લખ્યા છે, બરોબર છે. ચાલો અહીંયા ચલન દૂર કરીએ. ભાઈ ચલન દૂર કરીએ તો અહીંયા શું આવશે? ભાઈ ચલન દૂર કરીશું તો સપ્રમાણતાનો અચળાંક કે આવે Q1 Q2 upon R સ્ક્વેર, જ્યાં આ જે કે છે એને સપ્રમાણતાનો અચળાંક કહેવાય. કયો અચળાંક? સપ્રમાણતાનો અચળાંક. અને એનું મૂલ્ય કેટલું હોય છે? ભાઈ એનું મૂલ્ય હોય છે 8.9875 into 10⁹9. યાદ રાખજો, 8.9 આટલું યાદ રાખવાની જરૂર નથી, બરોબર છે. અને એપ્રોક્સિમેટલી આપણે લખી દઈશું 9 × 10⁹. હવે એનો એકમ બનાવવાની કોશિશ કરીએ. ભાઈ કેને સૂત્ર કરતા બનાવીએ તો શું થાય? કેને સૂત્ર કરતા બનાવો તો શું થાય? આર સ્ક્વેર અહીંયા ગુણાશે. આ બળ છે, બળ એટલે ન્યૂટન, એનો એકમ શું છે? ન્યૂટન. ન્યૂટન અને આ અંતર આવશે તો ન્યૂટન મીટર સ્ક્વેર. વિદ્યુતભારનો એકમ કુલમ, તો કુલમ સ્ક્વેર થશે. તો કેને કરતા બનાવશો તો FR સ્ક્વેર અપોન Q1 Q2. F આર સ્ક્વેર અહીંયા આવી જશે તો FR સ્ક્વેર અપોન Q1 Q2. તો આનો એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. શું થશે? ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. યાદ રાખજો, ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. ક્લિયર થયું? 1 મિનિટ યાર, થોડુંક એસી વધારી દઉં, બહુ ગરમી લાગે છે. ચાલો, ક્લિયર થયું દરેક જણને? તો આપણે જે વેલ્યુ યાદ રાખવાની છે કેની, એ આપણે આ વેલ્યુ યાદ રાખીશું. તો અહીંયા જુઓ, વિદ્યુતભારનું મૂલ્ય, જે વિદ્યુત બળનું મૂલ્ય છે, બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ કોના પર આધાર રાખે? ભાઈ વિદ્યુતભારોના મૂલ્ય પર અને અંતર પર. અને કે કોણ છે? ભાઈ કે એક અચળાંક છે. હવે આપણા મગજમાં એક પ્રશ્ન થાય કે ભાઈ તમે બે વિદ્યુતભારો વચ્ચે જે હવા લીધી, શૂન્યાવકાશ લીધું, એની જગ્યાએ પાણી હોત તો, ઓઇલ હોત તો શું બળ એટલું જ લાગતું? તો યાદ રાખો, ગુરુત્વાકર્ષણ બળ જે છે ને એ બે પદાર્થો વચ્ચે કયું માધ્યમ છે એના ઉપર આધારિત નથી. બે પદાર્થો હવામાં હોય ને એકબીજા ઉપર જેટલું ગુરુત્વાકર્ષણ બળ લગાડે, પાણીમાં હોય તો પણ એટલું જ ગુરુત્વાકર્ષણ બળ લગાડે. પણ વિદ્યુત બળ એવું નથી. વિદ્યુત બળ એ બે વિદ્યુતભારો વચ્ચે કયું માધ્યમ છે એ માધ્યમ ઉપર આધાર રાખે. તો પછી અહીંયા બળ જ્યારે તમે ચલન લીધું તો ચલનમાં તો શું આવ્યું? ભાઈ ચલનમાં તો વિદ્યુતભાર પર આધાર રાખે છે, એમના મૂલ્યો પર આધાર રાખે છે, અને અંતર પર આધાર રાખે છે, બે જ વસ્તુ પર આધાર રાખે છે. તો માધ્યમ તો દેખાતું નથી. તો માધ્યમ ક્યાં છે? તો વાસ્તવમાં તમે જે આ કે લખ્યો છે, આ કે જે લખ્યો છે એ કે વાસ્તવમાં કે નથી. અહીંયા લખી દઈએ, અહીં જે કે છે એ જે સપ્રમાણતાનો અચળાંક છે એ 1/4πε0 છે. એપ્સિલોન, આ શું છે? દરવાજા જેવો લાગે છે, એને એપ્સિલોન કહેવાય. એપ્સિલોન તમારી મરજી, જે બોલવું એપ્સિલોન બોલીશું આપણે. તો કે બરાબર 1/4πε છે. તો કે જે છે એ અચળાંક છે, પણ એ કોના સ્થાને લેવામાં આવ્યો છે? 1/4πε ના સ્થાને. 1/4π આ અચળાંક છે, એ મૂલ્યો છે, આંકડા છે, એટલે એમને કોઈ પ્રોપર્ટી નથી. હા, પણ ε0 કોણ છે? તો ભાઈ અહીંયા જે ε0 છે એ છે શૂન્યાવકાશની પરમિટિવિટી. શૂન્યાવકાશની કોણ? પરમિટિવિટી. ગુજરાતીમાં કહીએ તો એને કહેવાય પરાવૈદ્યુતાંક. શૂન્યાવકાશનો કોણ કહેવાય? પરાવૈદ્યુતાંક. યાદ રાખજો, ε0 કોણ છે? તો શૂન્યાવકાશનો પરાવૈદ્યુતાંક. એનું મૂલ્ય શું છે? ભાઈ એનું મૂલ્ય યાદ રાખજો, 8.854185 ચાલશે. 8.85 × 10⁻12 લખીશું. અને અહીંયા જોઈ શકો કે કે અને ε0 વ્યસ્તમાં છે, વ્યસ્ત આના છેદમાં છે, ખરું ને? 1/. તો પછી આનો એકમ શું થશે? તો જે કેનો એકમ થયો એનો ઊંધો, એટલે અહીંયા થશે કુલમ પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર. તો ભાઈ વાસ્તવમાં કે એ કે નથી. કે કોના સ્થાને લીધેલો છે? 1/4πε0 ના સ્થાને લીધો છે. અને ε0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે. હવે કોઈના પણ મગજમાં એવું થાય કે સર આ બે વિદ્યુતભારો વચ્ચે શૂન્યાવકાશ હતું, એની જગ્યાએ કોઈ માધ્યમ હોત તો શું કરતા? ભાઈ કોઈ માધ્યમ હોત તો પછી અહીંયા પરમિટિવિટી શૂન્યાવકાશની ના લખતા, કોઈ માધ્યમની પરમિટિવિટી આપણે લખીશું ત્યાં.
ખરું કે નહીં? તો યાદ રાખો, અત્યારે એની વાત ચર્ચા કરીએ છીએ હમણાં, પણ પહેલા એપ્સાઇલન 0 ની વેલ્યુ જોઈ લો. 8.85 ગુણ્યા 10⁻12 કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર, અને કે 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. આ બંને વેલ્યુ તમારા મગજમાં સેટ હોવી જોઈએ. તમને ના પણ આપેલી હોય તો પણ તમને ખબર હોવી જોઈએ. પરીક્ષામાં ના પણ આપે પેપરમાં તો તમને આ વેલ્યુ યાદ હોવી જોઈએ. હવે આગળ વધીએ. ભાઈ, આપણા મગજમાં એ થાય કે એપ્સાઇલન 0 શું છે? તો સામાન્ય ભાષામાં કહી દઉં કે જે રીતે દળ જે છે એ દળ શું કરે, આપણે જડત્વ શું કરે, તમે કોઈ પદાર્થની સ્થિતિમાં ફેરફાર થાય એનો વિરોધ કરતો ગુણધર્મ એટલે જડત્વ. તો એ જ રીતે તમે શૂન્યાવકાશમાં જ્યારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશો તો માધ્યમ શું કરશે? ભાઈ, માધ્યમ એનો વિરોધ કરશે, અને વિરોધ કરવાનો જે ગુણધર્મ છે એનું જે માપવામાં આવે એ પરમિટિવિટીથી માપવામાં આવે. The measurement of resistance occurs in producing electric field in given media is called permittivity. એટલે શું કે ભાઈ, આપેલા માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે જે અવરોધ નડે છે આપણને, એનું એક માપ છે, એને શૂન્ય અને પરમિટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. પરાવૈતુતાંક. માધ્યમ એનો વિરોધ કરશે. આપણે ડિટેલમાં પડવાની જરૂર નથી, પણ આપણા મગજમાં હવે સેટ થવું જોઈએ કે ભાઈ, વાસ્તવમાં જે બળ હતું, બળ ક્યાં? શૂન્યાવકાશમાં બળ. કઈ જગ્યાએ? શૂન્યાવકાશમાં વિદ્યુત બળ. તો આ બળનું વાસ્તવિક સૂત્ર તમે આ તો લખો જ છો, પણ એની જગ્યાએ આપણે આવું પણ લખી શકીએ કે એની જગ્યાએ 1/4 એપ્સાઇલન 0 Q1 Q2 upon R². F બરાબર 1/4 એપ્સાઇલન 0 Q1 Q2 upon R². સેટ થઈ ગયું. તો જુઓ, વિદ્યુત બળ કોના ઉપર આધાર રાખે છે? અને આ જે બળ છે, હું એને શૂન્યાવકાશ છે એટલે 0 કહી દઉં. શૂન્યાવકાશમાં લાગતું વિદ્યુત બળ F0 નામ આપું. નહીં આપો તો પણ ચાલશે, પણ આ તો જસ્ટ મેં નામ આપ્યું, મારે હમણાં એને અલગ પાડવાનું છે એટલે. તો F0 કોણ છે? શૂન્યાવકાશમાં વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ કોના પર આધાર રાખે? વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં, તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, અને જે માધ્યમ છે શૂન્યાવકાશ કે બીજું કોઈ માધ્યમ પણ હોઈ શકે, એની પરમિટિવિટીના વ્યસ્ત પ્રમાણમાં. જેટલી માધ્યમની પરમિટિવિટી વધારે, બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એટલું ઓછું હશે, અને પરમિટિવિટી જેટલી ઓછી હશે એટલું બળ વધારે હશે. ખરું? શૂન્યાવકાશની પરમિટિવિટી સૌથી ઓછી હશે, અને એના કારણે ત્યાં બળ સૌથી વધારે હશે. ક્લિયર થઈ ગયું દરેકના મગજમાં? પાકો? ચાલો આગળ વધીએ. જો નેક્સ્ટ આગળ શું વાત કરીએ કે ભાઈ, હવે એક અગત્યની વસ્તુ કે ડાઇઇલેક્ટ્રિક અચળાંક. ડાઇઇલેક્ટ્રિક અચળાંક, એને કેપિટલ કે કહીશું, અથવા એનું એક બીજું નામ છે રિલેટિવ પરમિટિવિટી, અથવા તો એને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી. શું કહેવાય? સાપેક્ષ પરમિટિવિટી. એપ્સાઇલન એટલે પરમિટિવિટી, અને અહીંયા આર લખી દઉં એટલે એપ્સાઇલન આર. શું કહેવાય? એપ્સાઇલન આર એટલે રિલેટિવ પરમિટિવિટી, સાપેક્ષ પરમિટિવિટી. ભાઈ, કોઈ પણ પદાર્થની પરમિટિવિટીને આપણે જનરલી કોની સાથે સરખાઈએ? તો આપણે એ લખીએ કે કોઈ પણ માધ્યમની પરમિટિવિટી, એટલે એને કહીશું એપ્સાઇલન. કોઈ પણ માધ્યમ લઈ લો, પાણી, ઓઇલ, બરોબર છે, બીજું કોઈ પણ માધ્યમ લઈ લો, તો એની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી. કોની? શૂન્યાવકાશની પરમિટિવિટી નો ગુણોત્તર જે છે, ના ગુણોત્તરને તે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી કહે છે. યાદ રાખો, સાપેક્ષ પરમિટિવિટી પણ કહેવાય, અથવા એનું બીજું નામ છે ડાઇલેક્ટ્રિક અચળાંક. બરોબર છે? તો આપણે ધારી લઈએ કે ભાઈ, માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે કહેશો, અથવા સાપેક્ષ પરમિટિવિટી એપ્સાઇલન આર કહેશો. આ બંનેનો મતલબ શું થાય કે આ જે છે એ કોની પરમિટિવિટી? ભાઈ, આ છે માધ્યમની પરમિટિવિટી, અને છેદમાં
એપ્સાઇલન 0 આ કોની પરમિટિવિટી? તો આપણને ખબર છે શૂન્યાવકાશની પરમિટિવિટી. તો આપણા મગજમાં સૂત્ર બેસી ગયું કે ભાઈ ડાઇલેક્ટ્રિક અચળાંક કે બરાબર મોટી જગ્યાએ આ કામ લાગશે એટલે આપણે આ સૂત્ર લખીએ ત્યારે આમ સાપેક્ષ પરમિટિવિટી પણ ચાલશે પણ કે બરાબર એપ્સાઇલન અપોન એપ્સાઇલન 0 માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. બરાબર છે. ચાલો જે રીતે આપણે સાપેક્ષ ઘનતા શોધતા હતા. સાપેક્ષ ઘનતાનો મતલબ શું? કોઈ પણ પદાર્થની ઘનતાને પાણીની ઘનતા સાથે ગુણોત્તર લઈએ તો સાપેક્ષ ઘનતા કહેવાય. ત્યાં પાણી પ્રમાણભૂત પદાર્થ તરીકે હતો તો અહીંયા માધ્યમ જે છે એને પ્રમાણભૂત તરીકે શૂન્યાવકાશ લીધું છે. તો માધ્યમની પરમિટિવિટીને શૂન્યાવકાશની પરમિટિવિટી સાથે ગુણોત્તર લઈએ તો આપણને મળે કે માધ્યમની પરમિટિવિટી શૂન્યાવકાશના પરમિટિવિટી કરતાં કેટલા ગણી છે એને એની સાપેક્ષ પરમિટિવિટી કહેવાય. તો આના ઉપરથી આપણે એક વસ્તુ કહી શકીએ આના ઉપરથી કે ભાઈ કોઈ પણ માધ્યમની પરમિટિવિટી એ શૂન્યાવકાશની પરમિટિવિટી કરતાં કે ગણી હોય. માધ્યમની પરમિટિવિટી શૂન્યાવકાશની પરમિટિવિટી કરતાં કે ગણી હોય. શૂન્યાવકાશની પરમિટિવિટી કેટલી? આપણે વિચાર્યું 8.85 ગુણ્યા 10⁻12. હવે એવું માધ્યમ લઈ આવીએ કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 2 છે. શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક 2 છે. જો 2 હોય ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હોય? 2 હોય તો પછી એની પરમિટિવિટી શૂન્યાવકાશની પરમિટિવિટીથી ડબલ હોય. હા કે ના? ચાલો અહીંયા વિચારીએ. આનું પારિમાણિક સૂત્ર શું? ભાઈ આનું પારિમાણિક સૂત્ર કહેવા જઈએ તો જો પરમિટિવિટી ભાગ્યા પરમિટિવિટી એટલે આને પારિમાણિક સૂત્ર બી ના હોય અને એકમ બી ના હોય. અહીંયા આપણે ચેક કરી જોઈએ. ચાલો પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર શું? ભાઈ પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર મારે લખવું હોય તો આપણે અહીંયા લખી શકીએ. બહુ અગત્યનું પારિમાણિક સૂત્ર છે ભાઈ. આ જે છે એ બહુ અગત્યનું પારિમાણિક સૂત્ર છે. યાદ રાખજો પરીક્ષામાં અક્ષર પૂછાય છે. કોની? પરમિટિવિટીની પારિમાણિક સૂત્ર. અહીંયા કોણ છે? કુલમ. કોણ છે? કુલમ. કુલમ આપણે ફર્સ્ટ લેક્ચરમાં ભણી ગયા. કુલમનું પારિમાણિક સૂત્ર T1A1 શું થાય? T1A1 નો સ્ક્વેર છે તો સ્ક્વેર તો કરવો જ પડે. કુલમ સ્ક્વેર તો કુલમ એટલે T1A1 તો એનો સ્ક્વેર છે તો સ્ક્વેર કરવો પડશે. પછી કોણ? ન્યૂટન. ન્યૂટનનું પારિમાણિક સૂત્ર બળ. બળ એટલે M1L1 T-2. આ બધી ખબર હોવી જોઈએ 11th માં. ન્યૂટનનું પારિમાણિક સૂત્ર M1L1 T-2 બળ છે અને મીટર એટલે L2. જો તમે આને સાદુરૂપ આપો તો શું થાય? ચાલો ચેક કરીએ. તો એપ્સાઇલન 0 નું પારિમાણિક સૂત્ર M1 ઉપર જશે તો M-1, L3 1 અને 2 3 ઉપર જશે તો L-3. ટી ની અહીંયા 2 ઘાત થશે 1 ગુણ્યા 2 એટલે 2 અને -2 ઉપર જશે તો અહીંયા ટી ની કેટલી ઘાત થશે? 4 ઘાત અને એ ની પણ કેટલી ઘાત? 2 ઘાત. જો થઈ ગયો. તો આ પારિમાણિક સૂત્ર યાદ રાખજો. આ એનું પારિમાણિક સૂત્ર આપણે અહીંયા બતાવી દઈએ. અગત્યનું પારિમાણિક સૂત્ર છે. બરોબર છે. હા, કોઈ સપ્રમાણતાના અચળાંકનું પારિમાણિક સૂત્ર પૂછે ને તો આપણને પાછી અહીં ખબર પડી જોઈએ કે કે અને એપ્સાઇલન 0 વ્યસ્ત છે એટલે આમાં જે પ્લસ હશે એ માઇનસ થઈ જશે અને માઇનસ હશે એ પ્લસ થઈ જશે. બરોબર છે. T-4 A -2 ક્લિયર થયું દરેક જણને? હા કે ના? તો અહીંયા એપ્સાઇલન 0 નું પારિમાણિક સૂત્ર શું થાય? M-1 L-3 T4 A2. જોઈ લો ધ્યાનથી. આ જોઈ લો સાદુરૂપ કેવી રીતે આપ્યું એ પાકો. અને એનો વ્યસ્ત કરી દેશો તો કે થઈ જશે. જનરલી એપ્સાઇલન 0 વધારે પૂછાય છે. આ સૂત્રો યાદ રાખવાના. અને ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે કોણ? કે ભાઈ માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. તો આ તો પરમિટિવિટી ભાગ્યા પરમિટિવિટી એટલે પરિમાણ રહિત હોય. હા કે ના? ચાલો આગળ વધીએ. હવે અહીંયા જોઈએ તો ભાઈ આપણે શું ભણી ગયા કે બે વિદ્યુતભારો Q1 અને Q2 બંને વચ્ચેનું અંતર હતું R અને આ વિદ્યુતભારો શરૂઆતમાં ક્યાં હતા? શૂન્યાવકાશમાં. બસ શરૂઆતમાં શૂન્યાવકાશમાં હતા તો તેમની વચ્ચેનું વિદ્યુત બળ આપણે શું બોલ્યા? F0 બરાબર 1/4πε0 Q1 Q2 upon R². શું વિદ્યુત બળનું મૂલ્ય છે? 1/4πε0 Q1 Q2 upon R². આ કઈ જગ્યાએ બળ લાગે છે? શૂન્યાવકાશમાં. હા કે ના? હવે આ જ બે વિદ્યુતભારો Q1 અને Q2
એટલા જ અંતરે છે આર, પણ કોઈ માધ્યમમાં છે. શામાં છે? માધ્યમ. અહીંયા પરમિટિવિટી કેટલી હશે? એપ્સાઇલન 0. જ્યારે અહીંયા પરમિટિવિટી કેટલી હશે? એપ્સાઇલન. તો અહીંયા કઈ જગ્યાએ બળ લાગ્યું? ભાઈ આ જે છે ને એ શૂન્યાવકાશમાં બળ. શૂન્યાવકાશમાં બળ. અને હવે મારે કેવું છે માધ્યમમાં. માધ્યમમાં બળ કેવું હોય તો ચાલો લખીએ. F બરાબર આ સૂત્ર ફરી 1/4 એપ્સાઇલન 0 ની જગ્યાએ શું લખાય? એપ્સાઇલન. અહીં શૂન્યાવકાશ હતું એટલે પરમિટિવિટી એપ્સાઇલન 0 લીધી. અહીંયા માધ્યમ છે તો માધ્યમની પરમિટિવિટી એપ્સાઇલન, અને અહીંયા Q1 Q2 r² થઈ જશે. પણ આપણે આગળ ભણી ગયા કે એપ્સાઇલન એટલે તો શું? કે એપ્સાઇલન 0. એપ્સાઇલન એટલે તો કોણ? કે એપ્સાઇલન 0. તો આ કિંમત અહીંયા રિપ્લેસ કરી દઈએ તો મીડિયમ એટલે માધ્યમમાં લાગતું બળ 1/4 એપ્સાઇલનની જગ્યાએ શું લખાય? ભાઈ એપ્સાઇલનની જગ્યાએ લખાય કે એપ્સિલોન 0. એટલે એપ્સાઇલન 0 ઇન્ટુ કે લખાય કે ના લખાય? કે એપ્સાઇલન 0 આની જગ્યાએ રિપ્લેસ કર્યું મેં ઇન્ટુ Q1 Q2 r². માટે એફ એમ બરાબર ચાલો અહીંયા 1/4 એપ્સાઇલન 0 Q1 Q2 r² અને ઇન્ટુ 1/k. ભાઈ હું આને અલગ લઈ લઉં છું, આ કે ને પાછળ અલગ લઈ લઉં છું. હા કે ના? તો તમે જો અહીંયા આ કોણ હતું? શૂન્યાવકાશમાં લાગતું બળ. આ કોણ હતું? માધ્યમમાં લાગતું બળ. જ્યાં પરમિટિવિટી આપણે એપ્સાઇલન વાપરી હતી, પણ એ પરમિટિવિટીને મેં શૂન્યાવકાશની પરમિટિવિટીમાં ફેરવી કાઢી. તો પછી આપણને જોવા મળ્યું અહીંયા કે આ જે છે આટલો ભાગ એ તો શૂન્યાવકાશમાં લાગતું બળ છે. તો જે શૂન્યાવકાશમાં બળ લાગે એના કરતા માધ્યમમાં બળ કેમાં ભાગનું થઈ જશે. શું થઈ જશે? કેમાં ભાગનું થઈ જશે. ક્લિયર થયું દરેક જણને? હા કે ના? તો માધ્યમમાં લાગતું વિદ્યુત બળ એ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા કેમાં ભાગનું હોય. કે કોણ? ડાઇઇલેક્ટ્રિક અચળાંક અથવા બીજું નામ સાપેક્ષ પરમિટિવિટી. તો હું એવું કહું કે બે વિદ્યુતભારો વચ્ચે માની લો કે હવામાં 100 ન્યૂટન બળ લાગતું હતું. બે વિદ્યુતભારો વચ્ચે હવામાં શૂન્યાવકાશમાં હવામાં 100 ન્યૂટન બળ લાગતું હતું કંઈક ચોક્કસ અંતરે. હવે આપણે બધું સેમ જ રાખ્યું, ખાલી માધ્યમ બદલી કાઢ્યું. અંતર સરખા, વિદ્યુતભાર સરખા, પણ માધ્યમ 5 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું કરી નાખ્યું. તો નવું બળ કેટલું થઈ જશે? તો ભાઈ શૂન્યાવકાશમાં 100 લાગતું હોય તો 5 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં તેટલા જ અંતરે તે જ વિદ્યુતભારો વચ્ચે 100/5 20 ન્યૂટન બળ થઈ જશે. કેટલું થઈ જશે? 20 ન્યૂટન બળ થઈ જશે. ક્લિયર થયું? હા કે ના? આવા MCQ પૂછે તો આપણને ખબર હોવી જોઈએ. હજુ થોડા ડિટેલમાં જઈએ. ચાલો હજુ આગળ વધીએ. તો અહીંયા એક વસ્તુ જોઈએ, અહીંયા એક વસ્તુ જોઈ લઉં. ચાલો અહીંયા ફરી એક વસ્તુ જોઈએ. નોંધ કરી લખાવું છું. નોંધ. ભાઈ નોંધ જોજો. નોંધ શું છે? આ સર શું નોંધ કરાવડાવે છે? હું આને આવું લખું તો કોઈ વાંધો ખરો? ભાઈ માધ્યમમાં જે બળ લાગે છે બરાબર 1/4 એપ્સાઇલન 0 Q1 Q2 અને આ જે છે ને આ હું એને આવું લખું તો કોઈને કઈ વાંધો ખરો? ના ભાઈ, કોઈને વાંધો ના હોય. સર તમે સેમ જ વસ્તુ લખ્યું છે. આ r² છે ને આ k છે. તો મેં શું કર્યું? r√k અને આખાનો સ્ક્વેર વર્ક કરશો તો પેલું જ થઈ જશે. તો તમે વિચારો, આ બંને વચ્ચે કમ્પેરિઝન કરો કે ભાઈ માધ્યમમાં બળ લાગતું હતું તો આપણે માધ્યમની પરમિટિવિટી લખી, શૂન્યાવકાશમાં બળ લાગતું તો શૂન્યાવકાશની પરમિટિવિટી લખી. અંતર સરખા, બધું સરખું છે. હવે શું? મેં માધ્યમમાં જ બળ છે આ, પણ માધ્યમમાં જો મારે પરમિટિવિટી એપ્સાઇલનની જગ્યાએ એપ્સાઇલન 0 લખવી હોય, એપ્સાઇલનની જગ્યાએ એપ્સાઇલન 0 લખવી હોય, બળ એટલું જ રાખવાનું છે, ખાલી પરમિટિવિટી એપ્સાઇલનની જગ્યાએ એપ્સાઇલન 0 રાખવી છે, તો અંતર r ની જગ્યાએ r√k કરી નાખવાનું. થોડુંક વધારી દેવાનું કે ઘટાડી દેવાનું? ખબર પડી કે નહીં? તો કારણ કે બળ શું થઈ જશે? ઘટવું જોઈએ. તો તમે અહીંયા શૂન્યાવકાશ લખી દેશો અને તમારે સંતુલિત અંતર જોઈશે તો તમારે અહીંયા r√k કરી નાખવું પડે. શું કરી નાખવું પડે? r√k. ખ્યાલ આવ્યો? ઓકે. તો આના ઉપરથી કંઈક નવું શીખીએ કે એક વિદ્યુતભાર છે Q1 આ રહ્યો, બીજો વિદ્યુતભાર છે Q2 બરાબર છે, અને આ બંને વચ્ચે અત્યારે થોડુંક આવું છે.
અહીંથી અહીં સુધી એક માધ્યમ છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે, અને અહીં માની લો કે શૂન્યાવકાશ છે. અહીં કોણ છે? શૂન્યાવકાશ છે, જ્યાં પરમિટિવિટી એપ્સાઇલન 0, અહીંયા પરમિટિવિટી એપ્સાઇલન પણ માધ્યમ છે કે. આટલું અંતર કહી દઉં છું R1 અને આ અંતર કહી દઉં છું R2. તો આ બંને વચ્ચે મારે બળ લખવું છે. ચાલો બળ લખીએ. ભાઈ બળ બે પ્રકારના થાય. કયા કયા બે પ્રકારના થાય? ભાઈ એક શૂન્યાવકાશ છે અને બીજો માધ્યમ છે. જો મારે માધ્યમ હટાઈ લેવું છે પણ માધ્યમની જગ્યાએ શૂન્યાવકાશ વિચારી લેવું છે, તો આ જ વસ્તુને હું આવું કરી શકું કે ભાઈ બળ એટલું ને એટલું જ રહેવું જોઈએ. બળ એટલું ને એટલું જ રહેવું જોઈએ, પણ મારે પરમિટિવિટી એપ્સાઇલન નથી લખવી. મારે તો એપ્સાઇલન 0 લખવી છે. તો પછી અંતર r નહીં રાખવાનું, r√k કરી નાખવાનું. તો પછી બળ એટલું જ રહેશે. તો અહીંયા જુઓ, આ વિદ્યુતભાર Q1, આ જે Q2. તો અહીં સુધી તો કોણ છે? ભાઈ અહીં સુધી તો શૂન્યાવકાશ જ છે. આ તો જે અંતર હતું જ, R1 અંતર ત્યાં હતું જ, અને અહીંયા એપ્સાઇલન 0 છે. પછી તમારે અહીંયા શું કરી નાખવું? તો આટલું અંતર તમારું R1 હતું. હવે તમારે આ અંતર અહીંયા પણ મારે શૂન્યાવકાશ જ લખવું છે. એપ્સાઇલન છે પણ મારે એપ્સાઇલન 0 લખવું છે. તો અંતર R2 નહીં રાખવાનું, R2√k કરી નાખવાનું. R2√k કરી નાખવાનું. અને તમારો વિદ્યુતભાર થોડોક દૂર મૂકી દીધો તો આટલું અંતર R2 થઈ ગયું. તો હવે આ બંને વચ્ચે લાગતું બળ કેવું હોય? કેમ? જો આ જે છે એમાં સંપૂર્ણ શૂન્યાવકાશ છે. બે વિદ્યુતભારો વચ્ચે સંપૂર્ણ શૂન્યાવકાશ છે. અહીંયા સંપૂર્ણ માધ્યમ છે. પણ અહીંયા શું છે? આપણે આ જે વિચાર્યું એમાં કે ભાઈ બે વિદ્યુતભારો વચ્ચે થોડુંક શૂન્યાવકાશ પણ છે, થોડુંક માધ્યમ પણ છે. તો એ સંજોગોમાં જો તમારે બળ કેવું હોય તો આવું થાય. હા ભાઈ, જાણકારી માટે કહું છું, JEE નીટવાળા છોકરાઓ માટે છે પણ ખરું. તો 1/4πε0 Q1 Q2 અપોન, હવે અંતર કેટલું લઈશે? ભાઈ શૂન્યાવકાશમાં જે હતું એ તો પૂરેપૂરું R1, પણ અહીંયા જે અંતર છે આ અંતર એ R2 નહીં લેવાય, કારણ કે એ માધ્યમમાં હતું. પણ જો તમારે એને શૂન્યાવકાશ તરીકે લેવું હોય તો અહીંયા R2√k કરી નાખવાનું, નો સ્ક્વેર. આ નવું બળ થશે. મગજમાં સેટ થયું કે ના થયું? થવું જોઈએ. અને હજુ પણ થોડુંક એ જઈએ. ચાલો કે આ Q1 માં વિદ્યુતભાર છે, આ Q2 વિદ્યુતભાર છે. અહીં સુધી માધ્યમ અલગ છે, અહીં સુધી માધ્યમ અલગ છે, અને અહીં માધ્યમ અલગ છે, અહીં માધ્યમ અલગ છે. આટલું અંતર R1 માની લો, આટલું અંતર R2 માની લો, આટલું અંતર R3 માની લો. આનો ડાઇલેક્ટ્રિક અચળાંક K1, આનો ડાઇલેક્ટ્રિક અચળાંક K2, આનો ડાઇલેક્ટ્રિક અચળાંક K3. તો જો તમારે બળ લખો તો શું લખાય? ભાઈ શૂન્યાવકાશ તો છે જ નહીં, છતાં પણ આપણે જો એપ્સાઇલન 0 વાપરવાના હોય તો અહીંયા Q1 Q2 અપોન, ચાલો અંતર કેટલું મૂકીશું? તો ભાઈ આને સમતુલ્ય અંતર R1√k1 પ્લસ આનું અંતર R2√k2 અંતર, અને અહીંયા R3√k3 અંતર, નો સ્ક્વેર. ખબર પડી? જો બે વિદ્યુતભારો વચ્ચે જુદા જુદા માધ્યમો હોય તો પણ તમે આ સૂત્ર વાપરી શકો ખરા. આટલું આપણા મગજમાં સેટ થવું જોઈએ. ક્લિયર? ચાલો, તો એક વિદ્યુત બળનો ટોપિક આપણે અહીંયા પૂરો કર્યો. હવે થોડુંક અહીંયા નોંધ તરીકે લખી લઉં. નોંધ તરીકે લખી લઈએ. નોંધ તરીકે ભાઈ નોંધ. સુવાહકો માટે ડાઇલેક્ટ્રિક અચળાંક બરાબર અનંત હોય. ભાઈ સુવાહકો માટે ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? અનંત. અવાહકો માટે ડાઇલેક્ટ્રિક અચળાંક 1 કરતા મોટો હોય. સુવાહકો માટે ડાઇલેક્ટ્રિક અચળાંક અનંત હોય અને અવાહકો માટે ગ્રેટર ધેન 1 હોય. માનો કે કાચ કે તો 5 હોય, પાણી કે તો 80-81 હોય. ખરું કે નહીં? તો યાદ રાખવાનું, ટૂંકમાં શૂન્યાવકાશનો ડાઇલેક્ટ્રિક અચળાંક 1 હોય. ભાઈ એની સાપેક્ષે જ ગણવા એટલે 1 જ હોય. સૌથી ઓછી પરમિટિવિટી કોની? શૂન્યાવકાશની. બરોબર છે? પછી બીજી કે ઘણી થતી જાય. ઓકે, તો આ બે વસ્તુઓ તમારે યાદ રાખવાની. શૂન્યાવકાશ, હું એવું કહું કે ધાતુની પ્લેટ સુવાહક છે, તેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો લઈ લેવાનો? અનંત. બરોબર છે? લાકડાનો ડાઇલેક્ટ્રિક અચળાંક 1 કરતા મોટો હશે કંઈક. હવે એક વસ્તુ વિચારીએ કે માની લો કે બે વિદ્યુતભારો વચ્ચે વર્બલી કહી દઉં, બે વિદ્યુતભારો વચ્ચે કંઈક બળ લાગતું હતું 100 ન્યૂટન.
બે વિદ્યુત ભારો વચ્ચે હવામાં શૂન્યાવકાશમાં 100 ન્યૂટન બળ લાગતું હતું અને હવે આપણે વચ્ચે ધાતુની પ્લેટ મૂકી દીધી તો બળ કેટલું થઈ જાય? બે વિદ્યુત ભારો વચ્ચે 100 ન્યૂટન બળ લાગતું હતું, વચ્ચે ધાતુની પ્લેટ મૂકી દીધી તો બળ કેટલું થઈ જાય? 0. કેમ? તો આપણે અહીંયા શું ભણ્યા? આપણે અહીંયા શું ભણ્યા કે જો શૂન્યાવકાશમાં બળ F0 હોય તો કે ડાઇલેક્ટ્રિક વાળા માધ્યમમાં બળ કેમાં ભાગનું થઈ જાય? શૂન્યાવકાશમાં બળ F0 હોય તો કેમાં ભાગનું થઈ જશે માધ્યમમાં? હા, તો પછી આપણે અહીંયા શું બોલ્યા કે ભાઈ હવામાં બળ હતું 100 ન્યૂટન અને વચ્ચે ધાતુની પ્લેટ મૂકી. ભાઈ ધાતુની પ્લેટ સુવાહક કહેવાય જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક અનંત. તો બે વિદ્યુત ભારો વચ્ચે તમે જ્યારે મૂકશો એને તો એનું બળ અનંતમાં ભાગનું એટલે 0 થઈ જશે અને જો અવાહક મૂકશો તો બળ ઘટી જશે. ક્લિયર થઈ ગયું દરેકના મગજમાં આટલો? આગળ વધીએ હવે. તો ધ્યાનથી પહેલા આટલું સમજો, વિચારો, પછી આગળનું જોવાનો પ્રયત્ન કરો. ચાલો આપણે તો આગળ વધીશું. ચાલો ભાઈ, શું છે કુલમના નિયમનું કયું સ્વરૂપ? સદિશ સ્વરૂપ. સહેલી વસ્તુ છે આ. ભાઈ આપણે જાણીએ છીએ કે બળ એ કેવી રાશિ છે? તો બળ એ સદિશ રાશિ છે જેને મૂલ્ય પણ હોય. ભાઈ આને તો મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય. બરોબર છે. તો આપણે વિદ્યુત કુલંબ બળનું અથવા તો વિદ્યુત બળનું જ બીજું નામ કુલંબ બળ. કુલમ નામના ભાઈએ શોધ્યું એટલે એને કુલંબ બળ પણ કહેવાય. તો કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. જો હવે આ થિયરી મોસ્ટ આઈએમપી 2 માર્ક્સ, मोस्ट आईएमपी बोर्ड के हिसाब से देखने जाएंगे बच्चों तो आ 2 मार्क्स में पूछाय. बराबर है. तो आ लखवानी केवी रीते ए पण चर्चा करी नाखीए. चालो सौथी पहला तो कूलमनो नियम लखो अने तेनुं सदिश स्वरूप. प्रश्न शुं पूछाय? कूलमनो नियम लखो अने तेनुं सदिश स्वरूप समजावो. चालो आपणे अहींया लखीए. भाई कूलमनो नियम पहला हेडिंग मारीए. कूलमनो नियम. भाई कूलमनो नियम शुं लखवानो? कूलमनो नियम शुं लखवानो? कूलमनो नियम आ लखी देवा ना, आ नहीं, आ नहीं. कूलमनो नियम आ लखी दईशुं. खरू. चलो कूलमनो नियम लखवो होय तो आपणे आ लखी दईए त्यां, है ने? कूलमनो नियम आ लखी दईशुं. आ कूलमनो नियम लखी दईशुं. अरे केम ना आव्युं? क्या हजू सुधी लोचो थयानो? आ जे छे एने आपणे શું કરીએ? કોપી કરીએ અને અરે કોપી કરવાનું ભૂલી ગયો તો પેસ્ટ કેમ નથી થતો? ચાલો નથી થતું, હું લખી નાખું છું. કંઈક મને ડાઉટ્સ છે એ ક્લિયર કરીશ. તો અહીંયા લખી દઉં 2 બિંદુવત વિદ્યુત ભારો. શું લખી દઉં? 2 બિંદુવત સ્થિર विद्युत भारो वच्चे प्रवर्ततु विद्युत बळ ए ते विद्युत भारोना मूल्यना गुणाकारना समप्रमाणमां अने तेमनी वच्चेना अंतरना वर्गना व्यस्त प्रमाणमां होय छे. आटલું આપણે લખી દઈશું. ભાઈ આ થયો કુલમનો નિયમ. ખરું. ચાલો પછી ધારી લઈએ કે જો 2 બિંદુવત વિદ્યુત ભારો કોણ Q1 અને Q2 વચ્ચેનું અંતર કેટલું હોય? R હોય તો પછી આપણે લખી શકીએ બંને વચ્ચે લાગતું બળ બરાબર કે Q1 Q2 upon R². આ આપણે નિયમ લખ્યો. અડધો માર્ક આપણો પાકો. પણ આપણે તો મેળવવું છે સદિશ સ્વરૂપ. તો ચાલો એક કામ કરીએ. અહીંયા સદિશ સ્વરૂપ મેળવવું હોય તો એક યામાક્ષ પદ્ધતિ વિચારીએ. ના વિચારો તો બી ચાલશે, પણ આપણે વિચારીએ. અહીંયા એક બિંદુવત વિદ્યુતભાર નામ આપી દઈએ Q1 અને બીજો વિદ્યુતભાર છે Q2. આ બંનેના સ્થાન સદિશ કંઈક ધારી લો. આ બંનેના સ્થાન સદિશ ધારી લો. હવે આનો સ્થાન સદિશ છે R1 અને આનો સ્થાન સદિશ છે R2. આનો સ્થાન સદિશ શું છે? R2.
આ બંનેને જોડતી રેખા છે. શરૂઆતમાં આપણે બધા વિદ્યુતભારોને ધન પકડીને જ ચાલવાના. આ બધા ધન વિદ્યુતભારો છે. તો આપણે જાણીએ કે જો ધન વિદ્યુતભારો હોય તો બંને એકબીજાને શું કરશે? અપા કરશે. આ વિદ્યુતભાર ઉપર આના કારણે આમ બળ લાગશે, આના કારણે આના ઉપર આમ બળ લાગશે. તો આ કયું બળ લાગ્યું? ભાઈ આ બળ લાગે છે 1 પર 2 વડે લાગતું બળ. અને આ બાજુ જે બળ લાગ્યું એ 2 પર 1 વડે લાગતું બળ. ખ્યાલ આવ્યો? બંને એકબીજાને અપાકર્ષણ કરશે. તો આપણે અહીંયા લખવું હોય તો લખી શકીએ કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું લખીએ? આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q1 અને Q2 બિંદુવત વિદ્યુતભારોના સ્થાન સદિશો અનુક્રમે, જો થિયરી લગતા શીખવાડું છું એટલે થિયરી ગોખવાની ના હોય, બનાવવાની હોય. બરોબર છે? થિયરી બનાવતા શીખો. તો બે બિંદુવત વિદ્યુતભારો Q1 Q2 ધા લીધા, તેમની વચ્ચેનું અંતર R છે. તો હવે લખીએ આપણે અહીંયા શું લખીએ કે ભાઈ Q1 વિદ્યુતભાર પર Q1 વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભાર વડે લાગતું કયું બળ? વિદ્યુત બળ. ચાલો કોના ઉપર કોના વડે? એક ઉપર 2 વડે લાગતું બળ. તો અહીંયા લખાય 1 ઉપર 2 વડે લાગતું બળ. બળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. બરાબર શું સૂત્ર મૂકું? k એટલે 1/4 પાઈ એપ્સિલોન 0. કોણ વિદ્યુતભારો? કોણ? Q1 Q2. વિદ્યુતભારો કોણ છે? Q1 Q2 છે. અને એમની વચ્ચેનું અંતર મારે કેવું હોય તો R12 નો સ્ક્વેર. શું થાય? R12 નો સ્ક્વેર. હવે આ તો દિશા થઈ, આ તો મૂલ્ય થયું. એક ઉપર એક Q1 વિદ્યુતભાર પર Q2 વડે લાગતું બળ. તો Q12 સદિશ બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 upon R12 સ્ક્વેર. પણ આ જે થયું તો મૂલ્ય થયું. જો મારે દિશા કરવી હોય તો અહીંયા શું મૂકવો પડે? એકમ સદિશ. શું મૂકવો પડશે? એકમ સદિશ. હવે એકમ સદિશ કઈ દિશામાં હશે? જે દિશામાં બળ લાગતું હશે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે કોના ઉપર લાગતું બળ? 1 2. તો 1 2 ની દિશા આ છે. 1 2 ની દિશા આ છે. એટલે તમે આને આમ જોડશો તો આ જે સદિશ થાય એ તમારો R12 સદિશ થાય. R12 સદિશ થાય. R12 બની દિશા આમ છે એટલે તમારો સદિશ આમ થશે. અને 1 2 સદિશ કોને કહેવાય? ભાઈ જે બાજુ સદિશનું હેડ હોય આ હેડ કહેવાય અને આ ટેલ કહેવાય. તો જે બાજુ હેડ હોય એમાંથી ટેલ માઇનસ કરવાનું એટલે અહીંયા R1 માઇનસ R2 થાય. યાદ રાખજો આ સદિશમાં. બરાબર છે? ઓકે. તો R12 કોણ છે? ચાલો લખીએ. અહીં R12 એકમ સદિશ કોણ છે? Q2 થી Q1 ની દિશામાંનો એકમ સદિશ. દશામાં નહીં, દિશામાંનો. કેવો સદિશ? એકમ સદિશ. ક્લિયર? Q2 થી Q1 ની દિશામાંનો એકમ સદિશ. અને કોઈ પણ એકમ સદિશ કેવી રીતે શોધાશે? ભાઈ એકમ સદિશ એટલે સદિશ અને ભાગ્યા એનું મૂલ્ય. તો તમારે આને લખવું હોય તો લખી શકો કે ભાઈ આ કોણ? તો R1 માઇનસ R2 upon R12. આ એકમ સદિશ થઈ ગયો. ખ્યાલ આવ્યો? તેથી આપણે આ સૂત્રમાં મૂકવું હોય તો 1 પર 2 વડે લાગતું બળ. તો શું ભાઈ? k એટલે 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 upon R12 નો સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ આ મૂકી શકાય. તો R1 માઇનસ R2 upon R12. તો તમે અહીંયા શું લખી શકશો? 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 સ્ક્વેર અને 1 ઘાત એટલે R12 નો ઘન થઈ ગયો. પણ બાજુમાં તમે લખવાના છો સદિશ, એકમ સદિશ નથી. હવે યાદ રાખો આ સૂત્રમાં આ કોણ હતો? એકમ સદિશ હતો. જો એકમ સદિશ હતો તો નીચે R² હતો. અહીં એકમ સદિશ હતો તો અહીંયા R² હતો. પણ અહીં જોશો તો અહીંયા ઘન કર્યો તો અહીંયા એકમ સદિશ નથી, સદિશ છે જેને મૂલ્ય પણ હશે, દિશા પણ હશે. તો આ મળી ગયું આપણને 1 પર 2 વડે લાગતું બળ. હા કે ના? તો આ જ રીતે Q2 પર Q1 વડે લાગતું
વિદ્યુત બળ. ભાઈ ચાલો 2 પર 1 વડે લાગતું બળ, 2 પર 1 વડે લાગતું બળ તો શું લખાય? 1/4πε0 Q1 Q2 અપોન પેલું R12 હતું એની જગ્યાએ R21 હશે ખરું. તો અહીંયા થશે R2 માઇનસ R1 હશે. તમે જોઈ શકો કે અંતરોને આ બધી વેલ્યુઓ તો સેમ જ હશે, ખાલી સદિશ બદલાશે. એટલે તમે આને કહી શકો F21 = F12. બળો કેવા છે? પરસ્પર ક્રિયાગત. જેટલું વિદ્યુત બળ Q1 Q2 પર લગાડે એટલું જ વિદ્યુત બળ Q2 Q1 પર લગાડે, ખાલી દિશા બંનેની પરસ્પર વિરુદ્ધ હશે. ક્લિયર થઈ ગયું? તો જો આ થિયરી તમને લખતા આવડવી જોઈએ. 2 માર્ક્સમાં થિયરી લખતા આવડવી જોઈએ. પાકો? ધ્યાનથી ફરીવાર જુઓ. ચાલો આગળ વધીએ. હવે શું આવ્યું ભાઈ? સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું? ભાઈ કુલમ્બનો જે નિયમ છે, કયો નિયમ? કુલમ્બનો જે નિયમ છે એ બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો માટે છે. બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે છે. કુલમ્બનો નિયમ તો બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે છે. પણ જો માધ્યમમાં બે થી વધુ વિદ્યુતભારો હોય તો શું કરવું? ખ્યાલ આવે છે? તો જુઓ, હું એવું કહું કે અહીંયા એક વિદ્યુતભાર છે Q1, અહીંયા એક વિદ્યુતભાર છે Q2, અહીંયા બીજો એક વિદ્યુતભાર છે Q3. આનો સ્થાન સદિશ કહી દઈએ R1, આનો સ્થાન સદિશ કહીએ R2, આનો સ્થાન સદિશ કહી દઈએ R3. તો અહીંયા કોઈક વિદ્યુતભાર Q2 વિચારો. ભાઈ આના ઉપર કોણ કોણ બળ લગાડશે? ભાઈ આના ઉપર 1 પણ લગાડશે અને 3 પણ લગાડશે. બરોબર છે? આના ઉપર 1 પણ લગાડશે અને 3 પણ લગાડશે. હું થોડું અહીંયા લખું એટલે ખબર પડે. આ Q2 વિદ્યુતભાર જેનો સ્થાન સદિશ R2 છે. તો આના ઉપર અપાકર્ષણ આમ લગાડશે. આ કયું બળ થયું? આ કયું બળ થયું? 2 માં વિદ્યુત Q2 પર 1 વડે લાગતું બળ. જ્યારે આના ઉપર આમ બળ લગાડશે, આમ લગાડશે. આ કયું બળ થયું? 2 પર 3 વડે લાગતું બળ. સમજો છો? તો અહીંયા Q2 વિદ્યુતભાર, માધ્યમમાં કેટલા વિદ્યુતભારો છે? 3. Q1 Q2 Q3. તો Q2 પર Q1 પણ બળ લગાડે છે અને 3 પણ લગાડે છે. તો Q2 પરનું પરિણામી બળ કેટલું? Q2 પર પરિણામી બળ કેટલું? તો આપણે તો જાણીએ છીએ કે ભાઈ બળ કેવી રાશિ છે? બળ સદિશ રાશિ છે. અને સદિશ રાશિ હોય તો કુલ બળ શોધવું હોય તો બધાનો શું કરવાનો? સદિશ સરવાળો. તો અહીંયા લખીએ. શું લખીએ? સેન્ટેન્સ લખીએ પહેલા. જ્યારે કોઈ વિદ્યુત ભાર પર એક કરતા વધારે કુલંબીય બળો અથવા વિદ્યુત બળ, કુલંબીય બળો એને જ આપણે કહીશું વિદ્યુત બળ, લાગતા હોય ત્યારે, એક કરતા વધારે વિદ્યુત બળો લાગતા હોય ત્યારે તેના પરનું કુલ અથવા પરિણામી શબ્દ વાપરીએ, તેના ઉપરનું પરિણામી કુલંબીય બળ એટલે કે વિદ્યુત બળ એ દરેક વિદ્યુતભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા બરાબર હોય છે. શાના બરાબર હોય છે? સદિશ સરવાળા બરાબર હોય છે. જ્યારે કોઈ વિદ્યુતભાર પર એક કરતા વધારે કુલંબીય બળો લાગતા હોય ત્યારે તેના પરનું પરિણામી કુલંબીય બળ એ દરેક વિદ્યુતભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા બરાબર હોય છે. તો ચાલો આપણે ધારી લઈએ. આ જ આકૃતિ દોરવાની છે Q1. અહીંયા વિચારી લઈએ કોક વિદ્યુતભાર Q2 અને અહીંયા કોક વિદ્યુતભાર ધારી લઈએ કોણ? Q3. આનો સ્થાન સદિશ હું R1 કહી દઉં, આનો સ્થાન સદિશ હું R2 કહી દઉં છું અને આનો સ્થાન સદિશ R3 કહી દઈએ. તો પછી આનાથી અહીંયાથી કલર ચેન્જ કરવાનો રહી ગયો. તો
આનાથી આના ઉપર બળ લાગશે અને બીજું આનાથી આના ઉપર બળ લાગશે. ખરું કે નહીં? તો અહીંયા જુઓ, અહીંયા કયું બળ લાગ્યું છે? એક આ બળ લાગ્યું 2 પર. આ દિશામાં કયું બળ લાગ્યું? 2 પર 1 વડે બળ લાગ્યું. અને આ કયું બળ લાગે છે? ભાઈ 2 પર 3 વડે બળ લાગે છે. ખરું ને? તો ચાલો, આ કયો અંતર થયું? ભાઈ આ અંતર થયું કોણ? આ સદિશ કેવો હોય તો આ દિશાનો સદિશ, આ દિશાનો સદિશ. તો આમાંથી આ બાદ કરવાનો એટલે આ થશે R2 માઇનસ R1. અને આ કોણ થશે? તો એ થશે R2 માઇનસ R3. આને તમે R21 પણ કહી શકો અને આને તમે R23 પણ કહી શકો. તો પછી અહીંયા કહી દઈએ, તેથી Q2 વિદ્યુત ભાર પર લાગતું પરિણામી વિદ્યુત બળ, Q2 વિદ્યુત ભાર પર લાગતું પરિણામી વિદ્યુત બળ F2 કહું. ભાઈ Q2 પર કેટલા બળો લાગે છે? એક જ લાગે છે? ના, 1 પણ લગાડે છે, 2 પણ લગાડે છે. તો 2 પર Q2 વિદ્યુત ભાર પરનું પરિણામી બળ F2 એટલે મારે અહીંયા કહેવાય 2 પર 1 વડે લાગતું પ્લસ 2 પર 3 વડે લાગતું. 2 પર 1 વડે લાગતું પ્લસ 2 પર 3 વડે લાગતું. બંને વિદ્યુત બળોનો સદિશ સરવાળો. અને આ કેવી રીતે શોધાય? એટલે ભાઈ એની ચિંતા તો કરવાની જ નથી, એ તો આપણી પાસે છે. આ રહ્યું સૂત્ર આપણી પાસે, આ વાપરો કે પછી તમે સદિશ તરીકે આ વાપરી લો, કોઈ જ વાંધો નથી. ખરું? ચાલો, તો લખી નાખીએ આપણે અહીંયા. તો અહીંયા લખવું હોય તો શું લખાય કે ભાઈ 2 પરનું પરિણામી બળ, તો અહીંયા શું થશે? 1/4πε0 Q2 Q1 upon R21 નો ક્યુબ. ક્યુબ કરવો હોય તો ક્યુબ, સ્ક્વેર કરવો તો સ્ક્વેર પણ કરી શકો છો. R21 નો સ્ક્વેર અને 21 ની દિશાનો એકમ સદિશ પ્લસ 1/4πε0 અહીંયા લખવું હોય તો Q2 Q3 upon 23 નો સ્ક્વેર અને 23 ની દિશાનો એકમ સદિશ. ખરું? આગળ થોડુંક હજુ લંબાવવું હોય તો લંબાવી શકીએ. માટે પરિણામી 2 પર લાગતું બળ, ભાઈ બંનેમાંથી કોમન શું નીકળી જશે? Q2 અને 4πε0. જોઈ લો તો આ બંનેમાંથી કોમન કોણ નીકળે? એક તો Q2 બંનેમાં છે અને 4πε0 છે જે બંનેમાંથી બહાર નીકળી જશે. તો પછી અહીંયા કૌંસમાં કોણ રહેશે? Q1 upon R, બોલો, Q1 upon R21 નો સ્ક્વેર અને અહીંયા 21 ની દિશાનો એકમ સદિશ પ્લસ Q3 upon R23 નો સ્ક્વેર, 23 ની દિશાનો એકમ સદિશ. તો આ પરિણામી બળ થઈ ગયું. ખરું કે નહીં? તો વ્યાપક રીતે તમારે n વિદ્યુત ભારો માટે લખવું હોય, વ્યાપક રીતે n વિદ્યુત ભારોના તંત્રમાં કોઈ QJ વિદ્યુત ભાર પર લાગતું પરિણામી વિદ્યુત બળ. તો હું અહીંયા લખી નાખું, કોના ઉપર લાગતું બળ શોધવું છે? જે ઉપર લાગતું પરિણામી. તો આ સૂત્રમાં 2 પર લાગે છે તો અહીંયા 2 મૂકવાનો, QJ upon 4πε0. પણ જેમાં વિદ્યુત ભાર પર કોણ કોણ બળ લગાડશે? એક તો Q1 લગાડશે, અહીંયા લખવું હોય તો લખાય J1 નો સ્ક્વેર, J1 એકમ સદિશ પ્લસ Q2, અહીંયા લખવું હોય તો લખાય J2 નો સ્ક્વેર, J2 નો એકમ સદિશ. આવું ચાલ્યા કરશે. તો આ બધો સરવાળો જો આપણે સિગ્મા સ્વરૂપે દર્શાવવો હોય તો હું દર્શાવી દઉં કે ભાઈ જેમાં વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે QJ upon 4πε0. આને બતાવી દઈએ સિગ્મા. કોણ બળ લગાડશે? કોઈ આઈમો વિદ્યુત ભાર. આઈ તરીકે કોણ? આઈ તરીકે 1 to માંડીને ક્યાં સુધી? n વિદ્યુત ભારો છે. આને મારે સિગ્માના સરવાળો તરીકે બતાવવું છે. તો બદલાય છે કોણ? 1 2 3 4 ડેશ ડેશ ડેશ. તો 1 થી માંડીને n સુધી. પણ આઈ જે નહીં હોઈ શકે. કેમ નહીં હોઈ શકે? એટલે ભાઈ કોઈ પણ વિદ્યુત ભાર પોતાના ઉપર થોડો બળ લગાડે. એટલે આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ જે હશે. અને પછી લખવું હોય તો અહીંયા લખી નાખીએ Q I upon R J I નો સ્ક્વેર, RJ I ની દિશાનો એકમ સદિશ. આ રીતે તમારે સંપાતપણાનો સિદ્ધાંત પણ જો આ થિયરીને 2 માર્ક્સની બનાવી હોય તો તમારે આટલું બનાવી દેવાનું. આમાં થોડું મરચું મસાલો ઉમેરી શકો છો. પહેલા સંપાતપણાનો સિદ્ધાંત લખ્યો,
કોઈ બિંદુવત વિદ્યુતભાર પર એક કરતાં વધારે બળો લાગે, એક જ બળ લાગતું હોય તો પ્રશ્ન જ નથી, આપણી પાસે કુલમનો નિયમ છે. પણ એક કરતાં વધારે બળો લાગતા હોય તો શું? એક કરતાં વધારે બળો લાગતા હોય તો જેટલા પણ વિદ્યુત બળો થયા એ બધા વિદ્યુત બળોનો શું કરવાનો? તો કે છે સદિશ સરવાળો કરી નાખવાનો. બધા વિદ્યુત ભારોનો સદિશ સરવાળો કરી નાખવાનો. ક્લિયર થઈ ગયું દરેક જણને? તો આપણે અહીંયા એક Q2 ધાર્યો, જેના ઉપર Q1 લગાડે છે, Q3 લગાડે છે. તો Q2 પરનું પરિણામી બળ કેવું હોય? અહીંયા થોડોક શબ્દો વાપરવા હોય તો વાપરવાના કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q1, Q2, Q3 ત્રણ વિદ્યુતભારો છે જેમના સ્થાન સદિશો R1, R2, R3 છે. તેથી Q2 વિદ્યુતભાર પર લાગતું પરિણામી વિદ્યુત બળ સંપાતપણાના સિદ્ધાંત મુજબ F2 બરાબર 2 પર 1 વડે લાગતું પ્લસ 2 પર 3 વડે લાગતું. અને આ બધાનો શું? બેઝિક સદિશ સરવાળો થઈ જશે. મગજમાં સેટ થયું. અને પછી આપણે એને Q2/4πε0 કોમન કાઢીને લખ્યું. અને આપણે જે થિયરી તારવી અહીંયા એમાં ખાલી 3 હતા, પણ એની જગ્યાએ મેં એવું વિચારી લીધું કે n વિદ્યુતભારો છે. તો શું? તો ભાઈ કોઈ પણ જેમો વિદ્યુતભાર હોય એના ઉપર બાકીના બધા બળ લગાડશે, એટલે તમે આ સ્વરૂપમાં મૂકી શકશો અહીંયા. અને પછી એને મેં સિગ્મા સ્વરૂપે બતાવી દીધું. તો જો કદાચ આ થિયરી 2 માર્ક્સમાં પૂછાય, GSEB બોર્ડ, GSEBમાં પણ પૂછાઈ શકે ખરું, તો પછી તમે આને આ રીતે લખી શકો ખરા. ના પૂછાય એવો કોઈ પ્રશ્ન પેદા થતો નથી. ચોપડીમાં આપેલું છે એટલે ગમે તે પૂછાય, પણ એ આપણને લખતા આવડવું જોઈએ. આટલું લખીને આવશો ને તો કોઈ 2 માર્ક્સ નહીં કાપે, 1 માર્ક્સ પણ નહીં કાપે. ઘણા લોકોના મગજમાં એવી મેન્ટાલિટી હોય, શું ભાઈ કે ના ચોપડી પ્રમાણેનું લખવું જોઈએ તો જ માર્ક મળે, બાકી ના મળે. ના ભાઈ, બધા મુદ્દા આવરી લો, સાચું લખો. સેમ વર્ડિંગ તો સેમ શબ્દો આવા તો શક્ય જ નથી. જેણે બુક બનાવી છે ને એના માટે પણ શક્ય નથી. એટલે સેમ શબ્દોની જરૂર નથી, એ મહત્વના મુદ્દા છે એ આવવા જોઈએ. એક પણ મુદ્દો બાકી ના છૂટવો જોઈએ, તો તમારો એક પણ માર્ક કપાશે નહીં. ક્લિયર? ચાલો, તો શું શીખ્યા આપણે? કુલંબ બળ શીખ્યા. હવે વિદ્યુત ભારો આવી ગયા, દાખલા આવી ગયા. તો આપણે આજના દિવસમાં વિદ્યુત બળ અંગે શીખ્યા, એનું સદિશ સ્વરૂપ શીખ્યા. અને કોઈ વિદ્યુતભાર પર એક કરતાં વધારે બળો લાગતા હોય તો પરિણામી બળ એટલે બધા બળો, જેટલા બળો શોધવાના, બધાનો સદિશ સરવાળો કરી નાખવાનો, એટલે સંપાતપણાનો સિદ્ધાંત. એ આપણે શીખ્યા. હા કે નહીં? ચાલો, તો પછી જીવનમાં આગળ વધીએ. હવે થોડું દાખલા તરફ પ્રયાણ કરીએ. બરોબર છે? શરૂઆતમાં સહેલા દાખલા છે, ટોટલ 5-7 દાખલા છે જે આપણે ફિનિશ કરી લઈએ. અત્યારે હું કેલ્ક્યુલેટર લઈ આવ્યો. સ્વાધ્યાય 2 × 10⁻7 કુલમ અને 3 × 10⁻7 કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજામાં હવામાં અંતરે અહીંયા કંઈક લફડું છે. અહીં અંતરે કદાચ 30 સેન્ટીમીટર છે મારા ખ્યાલથી. 30 સેન્ટીમીટર અંતરે રહેલા 2 વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે? ભાઈ આપણને 2 વિદ્યુતભારો આપેલા છે. Q1 2 × 10⁻7 કુલમ, Q2 આપણને આપેલો છે 3 × 10⁻7 કુલમ, અને અંતર આપેલું છે 30 સેન્ટીમીટર. હું આને MKS અથવા SI યુનિટમાં ફેરવી કાઢું તો 0.3 મીટર. તો પછી એમની વચ્ચે લાગતું વિદ્યુત બળ F બરાબર K Q1 Q2/R². કેની જગ્યાએ શું મૂકીશું? ભાઈ કેની જગ્યાએ શું મૂકીશું? 9 × 10⁹. Q1 તરીકે કોણ? 2 × 10⁻7. આ કોણ? 3 × 10⁻7. અને અંતર કેટલું છે? ભાઈ અંતર 0.3 નો સ્ક્વેર. તો પછી આને સાદુરૂપ આપી દઈએ તો શું થશે? 9 × 10⁹, 2 × 10⁻7. આવું આવડતું હોય તો આવું લાંબુ લખવાની જરૂર નથી, અહીંયાથી જ ભાગ ઉડી જશે. અને આ થશે 0.09, એટલે 9 × 10⁻2 થશે. આ શું થશે? 9 × 10⁻2. 3 × 10⁻1 કહેવાય, પણ સ્ક્વેર છે એટલે આ થાય ને. આ 3 3 9 9 ગયા, માટે F બરાબર 3 દુ 6, -2 ઉપર આવે તો 11 - 14, એટલે 10⁻³ ન્યૂટન આટલું બળ લાગે. અને આ બળ કેવું હશે? અપાકર્ષી હશે. આ બળ અપાકર્ષી પ્રકારનું હશે. કેમ ભાઈ? કારણ કે બંને ધન વિદ્યુતભારો છે. ક્લિયર થયું ભાઈ દરેક જણને? હા કે ના? હવે આમાં ક્લિયર થવા જેવું કંઈ નથી, ખાલી કિંમતો આપી છે ને મૂકવાની હતી. ખરું? નેક્સ્ટ. આટલું સેવ કરી લઈએ પેલા બચ્ચાઓ, કારણ કે જીવનમાં તોફાનો આવે, લાઈટ જતું રહે તો બધું નીકળી જાય. એના કરતાં સેવ કરી લઈએ એકવાર. નેક્સ્ટ. ચાલો,
શું છે 0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા એક નાના ગોળા પર અને બીજા આટલા વિદ્યુત ભાર -0.8 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા નાના ગોળા વડે લાગતું વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. જો હમણાં આગલો દાખલો તો એમાં વિદ્યુત ભારો આપ્યા હતા, અંતર આપ્યું હતું અને બળ શોધવાનું કીધું હતું. અહીંયા વિદ્યુત ભારો આપેલા છે, બળ છે અને બે વિદ્યુત ભારો વચ્ચે અંતર કેટલું હશે એ શોધવાનું કીધું છે. અને બીજું, બીજા ગોળા ઉપર પ્રથમ ગોળાને લીધે કેટલું બળ લાગતું હોય. ન્યૂટનનો ત્રીજો નિયમ, પહેલો જેટલું બીજા પર લગાડે બીજું એટલું પહેલા પર લગાડે, એટલે બંને જવાબ આપણી આંખની સામે જ છે. તો અહીંયા ચાલો વિદ્યુતભાર Q1 કેટલો 0.4 માઇક્રોકુલમ, આને લખાય 4 ગુણ્યા 10⁻⁷ ઘાત કુલમ, 10⁻⁷ કુલમ. ભાઈ આ 4 માઇક્રો એટલે 10⁻⁶, એટલે 4 ગુણ્યા 10⁻⁷ થાય. Q2 કેટલું બચ્ચાઓ? Q2 -0.8. ભાઈ ઋણ ચિહ્નને આપણે દાખલામાં અવગણીશું, એને લેવાની જરૂર નથી. 8 ગુણ્યા 10⁻⁷ કુલમ. સંજ્ઞા પ્રણાલી મુજબ લેવું હોય તો લેવાય, પણ ચાલશે, નથી લેવું આપણે. તો અહીંયા એનું મૂલ્ય કહે છે તો હું મૂલ્ય જ લઈશ. અને બળ કેટલું આપે છે? ભાઈ બળ આપે છે તમને 0.2 ન્યૂટન. તમારે સૌથી પહેલા અંતર શોધવાનું છે. તો ચાલો પહેલું શોધીએ. ભાઈ F બરાબર શું સૂત્ર? K Q1 Q2 upon R² પરથી અંતર જોઈએ છે તો અંતરને કરતા બનાવી દઈએ. તો K Q1 Q2 upon F કિંમતો મૂકીએ તો R² બરાબર K એટલે કોણ? 9 ગુણ્યા 10⁹. Q1 કોણ? 4 ગુણ્યા 10⁻⁷. Q2 કોણ? 8 ગુણ્યા 10⁻⁷. ઋણ ચિહ્નને અવગણો, નથી જરૂર. અને બળ કેટલું છે? 0.2. તો આનું સાદુરૂપ આપી દઈએ તો શું થશે બચ્ચાઓ? ચાલો આમ તો આપવું હોય તો આપી શકશો. 144 જેવું થાય મારા ખ્યાલથી, 14.4 થાય. ના વધારે થશે, કારણ કે નીચે પોઈન્ટ છે ને, તો ઉપર 40 થશે. 144 ના આંકડા આવશે કદાચ. 9 ગુણ્યા 4 ગુણ્યા 8 ભાગ્યા 0.2 શું આવે છે? 144 0 ગુણ્યા 10⁻⁻3. પણ ધ્યાન રાખો, આનું વર્ગમૂળ ના નીકળે. કેમ ના નીકળે? કારણ કે બચ્ચાઓ આ -14 અને 9 એટલે 5 થાય નહીં. એટલે અહીંયા મેં 3 કઈથી મૂકી દીધું, અહીંયા 5 થાય. ઓકે, તો -5 ઘાત છે. એકી ઘાત હોય તો વર્ગમૂળ ના નીકળે, બેકી ઘાત કરવી પડે. તો હું અહીંયા લખી દઉં R² બરાબર 144 0 ગુણ્યા 10 આ 1 મીંડું અહીંયાથી કાપી નાખો. ચાલો આ 1 મીંડું કાપી નાખો ને, ગુણ્યા 10⁻⁴ ઘાત. હવે આનું વર્ગમૂળ કાઢી નાખીએ તો R બરાબર આનું વર્ગમૂળ 2 થશે અને આનું વર્ગમૂળ 10⁻2 મીટર. તો તમારે આને લખવું હોય તો શું લખાય? 0.12 મીટર જવાબ આવે. 2 મીંડા કાપી નાખો, અથવા તો આને 12 સેન્ટીમીટર કહેશો તો પણ ચાલે. આવી ગયો જવાબ? હા કે ના? પાકો? સિમ્પલ વસ્તુ હતી. બીજું શું છે આમાં? ભાઈ બીજું શોધવાનું છે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે. તો ભાઈ અહીંયા લખીએ F12 બરાબર -F21. 1 પર 2 વડે જેટલું લાગે એટલું 2 પર 1 વડે લાગે. તો અહીંયા લખી દઈએ આવું હોવાથી F21 એનું મૂલ્ય એ જ F12 હશે, પણ આ હશે 0.2 ન્યૂટન. પણ અહીંયા લખી દઈએ બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હશે. આટલું આપણે ક્લિયર કરી દેવાનું. તો મૂલ્યો તો સરખા જ હશે, પણ દિશા પરસ્પર વિરુદ્ધ હશે. પાકો? ચાલો આગળ. સ્વાધ્યાય 6 વાંચો ધ્યાનથી. 4 બિંદુવત વિદ્યુતભારો આપેલા છે. 2 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ. C ઉપર મૂકેલો છે 2 માઇક્રોકુલમ અને D ઉપર -5 માઇક્રોકુલમ. એક 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCD પર મૂકેલા છે. ચોરસના કેન્દ્ર પર એક વિદ્યુતભાર મૂકેલો છે 1 માઇક્રોકુલમ. અહીંયા તમે મૂક્યો છે 1 માઇક્રોકુલમ. એના ઉપર લાગતું બળ આપણે શોધવાનું છે. આના ઉપર લાગતું બળ આપણે શોધવાનું છે. હા કે ના? ચલો ભાઈ, અહીંયા O ઉપર કોણ કોણ બળ લગાડશે? O ઉપર કોણ કોણ બળ લગાડશે? ભાઈ O ઉપર A બળ લગાડશે, O ઉપર
બી પણ અપાક અહીંયા ઓકે એક જ મિનિટ ભૂલ થઈ મારાથી. આ ધન છે ને આ પણ ધન છે એટલે ઓ ઉપર આ દિશામાં બળ લાગશે. આ કોણ લગાડશે? ઓ ઉપર એ લગાડશે. આ બી કઈ બાજુ લગાડશે? ભાઈ બી આકર્ષે. આ ઋણ છે ને આ ધન છે એટલે બી આ દિશામાં બળ લગાડશે. તો ઓ ઉપર બી વડે લાગતું બળ આ દિશામાં હશે. સી ધન છે ને આ પણ ધન છે ને આ બંને બળ આ બાજુ લાગશે. તો આ કયું બળ? ઓ ઉપર સી વડે લાગતું બળ. અને ડી ઋણ છે જે આને પોતાની તરફ આકર્ષે એટલે આ કયું બળ થઈ ગયું? આ ખોટું લખ્યું છે. આ ડી આવવો જોઈએ, અહીંયા ડી આવવો જોઈએ. તો આ થઈ ગયું ઓ પર ડી વડે લાગતું બળ. હા કે ના? તો આપણે અહીંયા લખવું હોય તો લખી દઈએ કે ભાઈ અહીંયા શું થાય છે? તો અહીં ઓ ઉપર એ વડે લાગતું બળ બરાબર ઓ ઉપર સી વડે લાગતું બળ, પણ બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ છે. જુઓ, બસ આવું જ બતાવી દેવાનું. ઓ ઉપર એ વડે જે બળ લાગે છે એટલું જ ઓ ઉપર સી વડે લાગે છે, પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે. તે જ રીતે તથા ઓ ઉપર બી વડે જે બળ લાગે છે એટલું જ બળ ઓ ઉપર ડી વડે લાગે છે, પણ એની દિશા પણ વિરુદ્ધ છે બંનેની. હા કે ના? પાકો? ચાલો, તેથી ઓ પરના વિદ્યુત ભાર પર પરિણામી બળ તો એફ ઓ મારે કહેવું હોય તો ઓ ઉપર કોણ કોણ લગાડશે? એ પણ લગાડશે, ઓ ઉપર બી પણ લગાડશે, ઓ ઉપર સી પણ લગાડશે અને ઓ ઉપર ડી પણ લગાડશે. પણ આપણે જોઈ શકીએ કે ઓ અને આ બે સરખા છે, પરસ્પર વિરુદ્ધ છે. એટલે આની જગ્યાએ હું રિપ્લેસ કરું તો એફઓ ઓ એ પ્લસ એફ ઓ બી, અને આની જગ્યાએ મૂકવું હોય તો શું મુકાય? ભાઈ આની જગ્યાએ માઇનસ, અથવા ચાલો આની જગ્યાએ મૂકી દઉં. ભાઈ એફ ઓ એની જગ્યાએ મૂકવું હોય તો માઇનસ એફ ઓસી થશે. આની જગ્યાએ મૂકવું હોય તો માઇનસ એફ ઓડી થશે, પ્લસ અહીંયા એફ ઓસી પ્લસ એફ ઓડી, અને આ બધાનો સદિશ સરવાળો શું આવી જશે? 0. માટે બળ 0 ન્યૂટન આવી જાય. આ તમને શું એવું લાગે કે 3 માર્કમાં પૂછાય? ના ભાઈ, આ તો એમસીક્યુ છે. હવે બરોબર છે, એટલે ધ્યાન રાખો, સહેલો ક્વેશ્ચન છે. ઉદાહરણ 4. ધાતુના વિદ્યુત ભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાયેલો છે. આ એક નાયલોનની દોરી છે, એના વડે આને લટકાયેલો છે. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે આ હાથો છે પકડેલ બીજો વિદ્યુતભારિત ગોળો બી, આ બીજો વિદ્યુતભારિત ગોળો બી છે, એને એવી રીતે નજીક લાવવામાં આવે છે કે જેથી તેમની વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. આનાથી થતું એનું આપાકર્ષણ નોંધવામાં આવે છે. ઓકે, આ દાખલા તરીકે કશું વાંચવું નથી. એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી વિદ્યુતભારિત ગોળાઓ સાથે વિદ્યુતભારિત કે વિદ્યુતભાર રહિત, ભાઈ આ વિદ્યુત ભારિત શબ્દ ના આવવો જોઈએ મારા ખ્યાલથી, અહીંયા ભૂલ છે થોડીક. વિદ્યુતભાર રહિત ગોળા હોવા જોઈએ. આ કેવા ગોળા હોવા જોઈએ? વિદ્યુતભાર રહિત ગોળાઓ સાથે આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે સ્પર્શ કરવામાં આવે છે. અને હવે સી અને ડી ને દૂર કરી બીને એની નજીક તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર જે પહેલા 10 હતું એની જગ્યાએ હવે 5 કરી નાખ્યું. તે રીતે લગાવવામાં આવે છે. તો કુલમના નિયમના આધારે એ ઉપર અપાકર્ષણ કેટલું થશે? એટલે પહેલા જેટલું હતું એની સરખામણીમાં આપણે વાત કરવાની છે. કુલમના નિયમના આધારે શોધવાનું છે. એ તથા બી ગોળાઓ અને બી અને ડી ના પરિમાણ સરખા છે. ગોળાઓ ઘણા નાના છે, માટે અંતરની સરખામણીમાં પરિમાણ અવગણવાના છે. મજાનો ક્વેશ્ચન છે અને કશું નથી. પણ શરૂઆતમાં આપણો એ ગોળો હતો, ચાલો હું માની લઉં એના ઉપરનો વિદ્યુતભાર QA. બીજો ગોળો હતો બી ગોળો, એના ઉપરનો વિદ્યુતભાર ધારી લઉં QB, અને બંને વચ્ચેનું અંતર હતું R બરાબર 10 સેન્ટીમીટર. એટલે આને આપણે R જ કહીએ. તો આપણે ધારી લઈએ, ચાલો કે ભાઈ ધારો કે એ અને બી પર પ્રારંભમાં કોણ કોણ QA અને QB વિદ્યુતભારો છે. QA અને QB વિદ્યુત ભારો છે. તેમની વચ્ચેનું અંતર R છે.
માટે પ્રારંભમાં ક્યાં ભાઈ પ્રારંભમાં વિદ્યુત બળ. ભાઈ પ્રારંભમાં વિદ્યુત બળ કેટલું તો ચાલો એફ કહીએ. પ્રારંભમાં વિદ્યુત બળ એફ બરાબર કે ક્યુએ ક્યુબી અપોન આર સ્ક્વેર. ભાઈ આટલું એમની વચ્ચે શરૂઆતનું બળ થાય. હા કે ના? પણ હવે શું કરો છો? હવે તો આપણે આવું કર્યું, એને સી સાથે, એને સમાન ગોળા સી સાથે અને બી ને સમાન ગોળા ડી સાથે સંપર્કમાં લાવ્યા બાદ એ અને બી પરના વિદ્યુત ભારો. ચાલો હવે આપણે એ ગોળાને શું કર્યું? એના જેવો જ બીજો ગોળો છે સી, એની સાથે વિદ્યુતભારમાં લાવ્યા. તો મેં આના ઉપરનો વિદ્યુતભાર ક્યુએ ધાર્યો તો આના ઉપર ક્યુબી હતો. હવે આના ઉપર જે ક્યુએ હતો અને સી સાથે ટચ કરાયું તો આ પણ અડધો થઈ જશે. અહીંયા ક્યુએ બાય ટુ બંને ઉપર આવી જશે અને અહીંયા બી જે હતો એ પણ અડધો થઈ જશે, QB/2 થઈ જશે. તો સંપર્ક કરાવ્યા પછી એ ઉપર કેટલો રહ્યો? QA/2. બી ઉપર કેટલો રહ્યો? QB/2. તો હું અહીંયા લખી દઉં છું કે એ ઉપરનો નવો વિદ્યુતભાર ગણીએ તો એ પહેલા જેટલો હતો એના કરતા અડધો, બી ઉપર પહેલા જે હતો એના કરતા અડધો, તથા તેમની વચ્ચેનું નવું અંતર આર ડેશ કહીએ તો પહેલા કરતા અડધું થઈ ગયું. કેવી રીતે લખ્યું પહેલું કરતા અડધું? તો ભાઈ પહેલા તેમની વચ્ચે અંતર 10 સેન્ટીમીટર હતું ને હવે અંતર કેટલું છે? 5 સેન્ટીમીટર, એટલે અડધું થયું ને. તો આપણે એમ જ લખીએ. માટે નવું વિદ્યુત બળ તમારે લખવું હોય તો એફ ડેશ બરાબર કે ક્યુએ ડેશ ક્યુબી ડેશ અપોન આર ડેશ નો સ્ક્વેર. બધું ડેશ 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 લઈ લીધું, નવું બળ. ચાલો તો કે એટલે કે ક્યુએ એટલે નવો વિદ્યુતભાર, ક્યુએ ડેશ એટલે QA/2, QB ડેશ એટલે QB/2 અપોન એમની વચ્ચેનું અંતર R/2 નો સ્ક્વેર. જો 2 દુ 4, નીચે પણ 4 ઉડી જશે એટલે કે QA QB અપોન આર સ્ક્વેર થઈ જાય. ભાઈ આ તો જે છે એ એફ જ થયું. તો બળ બદલાતું નથી, શરૂઆતમાં જે હતું એનું એ જ રહેશે. પણ આ દાખલા પૂરતું તમને એમસીક્યુમાં જે દાખલા આપે બની શકે એમાં કંઈક બળ બદલાઈ પણ જાય. બરોબર છે? તો એ મુજબ તમને આ પેટર્નથી ગણતા આવડવું જોઈએ. પણ એમસીક્યુ માટે આટલું લાંબી ગણતરી લખવી જરૂરી નથી, ફટાફટ આવડી જવું જોઈએ. બરોબર છે? મોઢે ગણી નાખો તો પણ થઈ જાય. નેક્સ્ટ સ્વાધ્યાય 12. કોપરના અલગ કરેલા બે ગોળા એ અને બી ના કેન્દ્રો વચ્ચેનું અંતર આપેલું છે. જુઓ 50 સેન્ટીમીટર. જો દરેક પરનો વિદ્યુતભાર આટલો હોય, ભાઈ બંને ઉપર આટલો વિદ્યુતભાર છે, તો તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ કેટલું? તો ચાલો ગણીએ. ભાઈ શરૂઆતમાં તમારા બે ગોળા છે Q1 Q2 અને બંને ઉપર વિદ્યુતભાર સેમ છે 6.5 × 10⁻⁷ કુલમ. તેમની વચ્ચેનું અંતર આપેલું છે, શરૂઆતમાં અંતર 1 અને 2 વચ્ચે આપેલું છે 50 સેન્ટીમીટર. આને કહેવાય 0.5 મીટર. તો શરૂઆતમાં બળ માટે પ્રારંભમાં વિદ્યુત બળ એફ બરાબર શું સૂત્ર મૂકું? કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. કે એટલે કોણ? 9 × 10⁹. આ 6.5 × 10⁻⁷ એક વિદ્યુતભાર. અલા બીજો પણ એટલો જ છે 6.5 × 10⁻⁷ અપોન એમની વચ્ચેનું અંતર 0.5 નો સ્ક્વેર. ચાલો કેલ્ક્યુલેટર લેવાનું શાંતિથી, આમ પ્રેમથી. બરોબર? હવે શું કરીએ? આ જે બળ છે તો 9 × 6.5 × 6.5 ભાગ્યા 0.25. તો આ તમારું મૂલ્ય આવી જશે 1521 આવું આવે છે. અને ગુણ્યા 10⁻⁹ અને -14 એટલે -5 ન્યૂટન. અને તમે થોડુંક સરખું લખી નાખો તો 1.52 × 10⁻⁻ 1 2 3 2 મીંડા કાપી 3 મીંડા કાપી નાખું તો આટલું બળ આવે, આટલું બળ આવી જાય. સિમ્પલ છે. બંનેના વિદ્યુતભાર આપ્યા છે, ખરું? બંનેના વિદ્યુતભાર આપ્યા છે, અંતર આપ્યું છે, બળ જ શોધવાનું હતું. પણ હવે શું કહે છે? જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને અંતર કેવું કરવામાં આવે? અડધું કરવામાં આવે. જો
Q1 ડેશ બરાબર 2Q1, Q2 ડેશ બરાબર 2Q2 અને નવું અંતર જે હતું કોણ R ડેશ એ પહેલું અંતર અડધું કરવામાં આવે છે. તો નવું બળ કેટલું થાય? તો ચાલો અહીંયા વિચારીએ. ભાઈ વિદ્યુતભારો કેવા કર્યા તમે બંનેના? વિદ્યુતભારો કેવા કરી નાખ્યા? ડબલ કરી નાખ્યા. Q1 Q2 ખરું. તો અહીંયા હું લખી નાખું તો નવું બળ. હવે ગણતરી નહીં કરવા બેસવાની ભાઈ, ગણતરી કરવાની જરૂર નથી. F બરાબર K, F ડેશ બરાબર K Q1 ડેશ Q2 ડેશ અપોન R ડેશ નો સ્ક્વેર. તો F ડેશ બરાબર K, આની જગ્યાએ લખાય 2Q1, આની જગ્યાએ લખાય 2Q2 અપોન આની જગ્યાએ લખાય R/2 નો સ્ક્વેર. તો F ડેશ બરાબર 2 દુ 4 અને આ 4, આ 2 નો વર્ગ 4 થાય ઉપર આવે તો આ 16 થઈ જાય અને K Q1 Q2 અપોન R સ્ક્વેર થાય ને. 2 દુ 4 અને નીચે 4 થાય છેદમાં એ ઉપર આવી જશે 16. પણ આને હવે અલગથી ગણવાની જરૂર નથી ભાઈ, આ તો તમે ઓલરેડી ગણી કાઢ્યું. આ ગણીને કેટલું આવ્યું? આટલું. તો પછી અહીંયા મૂકી દઉં તો 16 ગુણ્યા 1.52 ગુણ્યા 10⁻². ખરું. તો ગુણાકાર કરી દો ચાલો. 16 ગુણ્યા 16 ગુણ્યા 1.52 શું આવ્યું? આ 24.32 ગુણ્યા 10⁻² ન્યૂટન. તો આ થઈ ગયું 0.24 ન્યૂટન. ચાલશે આટલું લખશો તો પણ. તો દેખો નવું બળ આટલું થઈ જશે. સેટ થયું. મોઢે આવડવું જોઈએ. વિદ્યુત ભારો બમણા થાય એટલે આ ડબલ થાય અને નીચે અડધું તો 2 નો વર્ગ થઈને ઉપર 4 આવી જશે તો બળ સીધું 16 ગણું થઈ જાય. તો જો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીએ તો પણ ચાલી શકે. આ ટેક્સ્ટબુકમાંથી કાઢી નાખ્યો છે છતાં પણ મેં રાખ્યો છે, ગણી નાખી. મેં નામ આપ્યું છે 12. હવે સ્વાધ્યાય 1.12 બંને ગોળાઓ સમાન માપના છે. એક ત્રીજો ગોળો તેમના જેવો જ છે પણ પહેલા વિદ્યુતભાર રહિત ગોળાને એ સાથે સંપર્કમાં લાવ્યા, ત્યાર પછી બીજા ગોળા સાથે સંપર્કમાં લાવ્યા અને હવે દૂર કરવામાં આવે તો એ અને બી વચ્ચે નવું આકર્ષણ બળ કેટલું? ભાઈ અહીંયા જો તમારે કહેવું હોય આમાં તો હું આવું કહી શકતો કે આ કાઢી નાખો. અરે રે તો આ જે છે એ તમે એક કામ કરો, હું આને કાઢી નાખું છું અને અહીંયા લખી દઉં છું કે Q બંને સરખા જ હતા. જુઓ સેમ વસ્તુ તમે અહીંયા મેં 2Q કર્યું છે તો અહીંયા પણ તમે આને કાઢી નાખો અને ત્યાં લખી દઉં છું 2Q અને અહીંયા પણ આપણે કાઢી નાખીએ. અહીંયા પણ કાઢી નાખીએ અને ત્યાં લખી નાખું છું આવું 16 KQ × Q સ્ક્વેર. ચાલે ને? મેં Q સરખા જ વિદ્યુતભારો છે. તો હવે અહીંયા શું કહે છે એ આપણને ખબર પડવી જોઈએ. અહીંયા આપણને આની જગ્યાએ શું લખી શકાય? KQ² અપોન R સ્ક્વેર. અહીંયા આપણે લખવું હોય તો શું લખાય? 16 KQ² અપોન R સ્ક્વેર. તો તમે હવે મનમાં ફિટ રાખો કે Q² અપોન R સ્ક્વેર એટલે શું? આટલું. તો આ દાખલો શું હતો સમજો કે 2 ગોળા હતા. એ ઉપર પહેલા હતો Q, બી ઉપર પણ પહેલા Q હતો. હવે અહીંયા શું કરવામાં આવે છે તો ભાઈ એક ગોળો લેવામાં આવ્યો કોણ? C. એને પહેલા આની સાથે ટચ કરાયો તો હવે એ ઉપર આના પછી પરિસ્થિતિ શું થઈ કે ભાઈ એ ઉપર કેટલો વિદ્યુતભાર રહ્યો? તો અડધો રહ્યો Q/2. એ ઉપર કેટલો થયો? Q/2. આના ઉપર 0 હતો પણ હવે Q/2 રહ્યો. હવે આ જે છે C, આ C જે છે એને આપણે આની જોડે અહીંયા ટચ કરાયો આની જોડે. તો આના ઉપર હવે કેટલો હતો? Q/2. Q હતો 0 હતો. બંનેને ટચ કરાયા તો હવે એ ઉપર કેટલો રહ્યો? એ ઉપર કેટલો રહ્યો? Q/2 અને C ઉપર પણ કેટલો? Q/2. અને આની સાથે ટચ કરાયા પછી આને પાછો આની સાથે ટચ કરાવવાનો. તો ભાઈ આ બંને વચ્ચે ટચ કરાવી દઉં તો જે બી છે આ બી ગોળો, એ બી ગોળા ઉપર હવે કેટલો રહેશે બોલો તો? ભાઈ આ બંનેનો ભેગો થઈને કેટલો? Q + Q/2 એટલે 3Q/2. અને પછી બંનેને અલગ કરી નાખો તો આ ગોળાને તમે C માની લો. આ C અહીં જતો રહ્યો તો એના ઉપરનો વિદ્યુતભાર 3Q/4 અને આ બી હતો એના ઉપર પણ અડધો થઈને 3Q/4 થઈ જશે. અને હવે અંતર તો પહેલા જેટલું જે R હતું એટલું જ રાખવામાં આવે છે. તો નવું બળ શું થાય? તો ભાઈ અહીંયા લખી દઈએ નવું બળ
એફ ડબલ ડેશ કહી દઉં તો કે Q1 એ ઉપરનો વિદ્યુતભાર આટલો, બી ઉપરનો વિદ્યુતભાર 3Q/4 અને અંતર શું કહી દઉં R². એનો પહેલા સી સાથે સંપર્ક કરાયો તો એ ઉપર રહ્યો Q, આ ટોટલ થયો Q અને એનો અડધો એટલે Q/2 અને સી ઉપર પણ Q/2, પણ આ સી નો સંપર્ક પાછો બી સાથે કરાયો અને પાછા અલગ કર્યા તો સી ઉપર 3Q/4, બી ઉપર 3Q/4 અને આ બંનેને પાછા એટલા જ અંતરે મૂકીએ તો નવું બળ જો આ બંને વચ્ચે કેવું હોય, એ અને બી વચ્ચે, કોના વચ્ચે, એ અને બી વચ્ચે નવું બળ કેવું હોય તો આટલું થશે. આ સૂત્ર મૂકી દીધું મેં. ચાલો અહીંયા ગણી નાખું તો 3/8 થાય અને આ શું થઈ ગયું KQ²/R². પણ આ KQ²/R² કોણ? આ રહ્યું 1.52 × 10⁻² ન્યૂટન. તો અહીંયા કિંમત મૂકી દઈએ 3/8 1.58 × 10⁻² ન્યૂટન. ચાલો આને પણ આપણે કેલ્ક્યુલેટરથી શું કરી નાખીએ, ઘણી જ નાખીએ, બરોબર ને? 3 × 1.58/8 અરે 8 0.59 0.59 2 × 10⁻². ન્યૂટન આટલો જવાબ આવે છે. ક્લિયર? હા કે ના? આ ચોપડીમાંથી કાઢી નાખેલ છે પણ આપણને આવડવો જોઈએ. ચાલો ઉદાહરણ 5. એલ લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર 3 વિદ્યુતભારો મૂકેલા છે Q1, Q2, Q3. દરેક Q પર દરેક બરાબર Q જ છે, બધા વિદ્યુતભારોના મૂલ્ય Q છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર Q જેવા જ બીજા એના ચિહ્ન સેમ જ છે, ધન જ વિદ્યુતભાર છે, તો એના ઉપર લાગતું બળ કેટલું હશે? હવે આ દાખલો આપણે ગણવો છે તો હું એક કામ કરું, સૌથી પહેલા તો હું આને ડિલીટ જ કરી દઉં, મારે આનું કોઈ કામ નથી. ચાલો આપણે આપણી આકૃતિ દોરીએ, બરોબર છે? અહીંયા આપણે આપણી આકૃતિ દોરીએ. એક સમબાજુ ત્રિકોણ છે, એના 3 શિરોબિંદુ A. આના ઉપર Q1 બરાબર Q મૂક્યો, આના બી ઉપર પણ Q2 બરાબર Q જ મૂકીએ છીએ અને આના સી વિદ્યુતભાર પર પણ Q3 બરાબર Q જ મૂકીએ છીએ, બરોબર છે? ABC કેવું હોય તો પણ વાંધો નથી. અને આનું જે મધ્ય કેન્દ્ર છે, આ મધ્ય કેન્દ્ર સમબાજુ ત્રિકોણ છે, તો આ મધ્ય કેન્દ્ર O ઉપર એક કેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે છે? Q વિદ્યુતભાર મૂકવામાં આવે છે. Q. આ વિદ્યુતભારને અલગ રંગથી બતાવી દઈએ તો આના ઉપર Q મૂકવામાં આવે છે. આ બધા Q છે. ચાલો તો અહીંયા વિચારીએ હવે. O ઉપર જ્યારે આ મૂકીશું તો આના ઉપર કોણ કોણ બળ લગાડશે? ભાઈ આના ઉપર A લગાડશે. આ કયું બળ લાગશે? O ઉપર A વડે લાગતું બળ, અપાકર્ષણ. બંને સમાન ચિહ્ન છે એટલે અપાકર્ષણ થશે. આ B આના ઉપર આ બાજુ બળ લગાડશે. આ કયું બળ લાગશે? O ઉપર B વડે લાગતું બળ. અને આ જે છે એ આમ બળ લગાડશે. આ કયું બળ લાગશે? O ઉપર C વડે લાગતું બળ. હા કે ના? અને હવે હું એક યામાક્ષ પદ્ધતિ લઈ લઉં છું અહીંયા. ભાઈ યામાક્ષ પદ્ધતિમાં માની લો કે આ X દિશા છે અને આ Y દિશા છે. અને તમને ખબર હોવી જોઈએ કે આ ખૂણો 30 ડિગ્રી થાય, આ ખૂણો પણ 30 ડિગ્રી થાય અને આ જે છે નીચેની દિશા એ તમારો X અક્ષ સાથે 90 ડિગ્રી ખૂણો બનાવે. તો મારે અહીંયા લખવું હોય તો લખાય અહીં O ઉપર A વડે લાગતું બળ કહો, બરોબર છે? O ઉપર A વડે લાગતું બળ કે પછી O ઉપર B વડે લાગતું બળ કે O ઉપર C વડે લાગતું બળ, આ બધા બળોના મૂલ્યો સરખા હશે કારણ કે સમબાજુ ત્રિકોણ છે, મધ્ય કેન્દ્ર છે એટલે દરેક શિરોબિંદુથી અંતર સરખું હશે. પણ મારે શું શોધવું છે? હું આને નીચે લખું થોડુંક તો આપણને ખબર પડે. મારે અહીંયા લખવું છે O પરના Q વિદ્યુતભાર પર નું પરિણામી બળ. હવે મારે પરિણામી બળ જોઈતું હોય તો આવું થાય. O ઉપર કોણ કોણ લગાડે? સંપાતપણાના સિદ્ધાંત મુજબ O ઉપર A લગાડશે, પ્લસ O ઉપર B લગાડશે, પ્લસ O ઉપર C લગાડશે. O ઉપર A લગાડે, O ઉપર B લગાડે, O ઉપર C લગાડે. આ જે બળ છે, આ જે બળ છે, એ કયું બળ છે? O ઉપર A વડે લાગતું. તો મારે અહીંયા બળ લખવાય તો આવું લખવું પડશે. જો તો બળ લખવાય તો આવું લખવું પડશે. કુલમનો નિયમ શું ભણ્યા? K
Q1 Q2 અપોન આર સ્ક્વેર OA નો સ્ક્વેર OA ની દિશાનો એકમ સદિશ. હા કે નહીં? ઓકે. બીજું બળ કે Q1 Q2, ભાઈ Q1 Q2 માં કેમ લઉં છું? કારણ કે એક Q છે ને બીજો કેપિટલ Q છે, એટલે Q1 તરીકે Q તો Q2 તરીકે કેપિટલ Q અપોન એમની વચ્ચેનું અંતર OB નો સ્ક્વેર અને ROB ની દિશાનો એકમ સદિશ. એ જ રીતે OC માટે કેવું હોય તો પણ KQQ અપોન OC નો સ્ક્વેર OC ની દિશાનો એકમ સદિશ. ખરું? પણ હવે આપણે જોઈએ અહીં દાખલો અહીંથી ચાલુ કરીએ કે ભાઈ O થી A નું અંતર કહો કે O થી B નું અંતર કહો કે O થી C નું અંતર કહો, ભાઈ બંને અંતર સરખા જ હશે. અને સરખા અંતર કેટલા? ચાલો હું ધારી લઉં એટલું અંતર છે R લેતા. આ બધાનું અંતર R છે. તો આનું કામ તો થઈ ગયું R R R. હા કે ના? R R R આનું કામ થઈ ગયું. મારે જોઈશે હવે એકમ સદિશો. તો હું લખું આકૃતિ પરથી OA એકમ સદિશ જોઈએ છે. હવે યાદ કરો, જો કોઈ આપણે સદિશોમાં ભણ્યા હતા 11મા ધોરણમાં, જો કોઈ એકમ સદિશ x અક્ષ સાથે થીટા બનાવે તો એના યામ શું થાય? ભાઈ એના યામ થાય cos થીટા અને sin થીટા. શું થાય એના? cos થીટા અને sin થીટા. કોઈ પણ સદિશ એકમ સદિશ x અક્ષ સાથે થીટા કોણ બનાવે તો એના યામ થાય cos થીટા sin થીટા. ઓકે, તો આપણે શરૂઆત અહીંથી કરીએ. OA સદિશ, ભાઈ OA સદિશ કઈ બાજુ છે? નીચે. નીચે છે એટલે આની સાથે કેટલો ખૂણો બનાવે? 270 ડિગ્રી. કેટલો બનાવે? 270 ડિગ્રી. તો cos 270 sin 270. O થી A એટલે આપણો સદિશ કઈ બાજુ હશે? આ બાજુમાંથી આ બાદ થાય એટલે સદિશ આમાં આવશે. અપાકર્ષણ થાય એટલે નીચે. તો આમાંથી આ બાદ કરવા એટલે દિશા આ છે બની, જે x અક્ષ સાથે આમ એટલે 270 ડિગ્રી ખૂણો બનાવે. તો cos 270 કેટલું? -1 અને sin 270 cos 270 એટલે કેટલું? 0 અને sin 270 એટલે -1. sin 90 ઉપર ધન હોય. ચાલો OB સદિશ કહીએ. ભાઈ OB સદિશના યામ કેવા હોય? તો OB સદિશ આમ છે, જે x અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે. તો એના યામ થાય cos 30 ડિગ્રી sin 30 ડિગ્રી. cos 30 એટલે √3/2 અને sin 30 એટલે 1/2. અને જુઓ બંને પહેલા ચરણમાં છે. આ કયું ચરણ છે? પહેલું ચરણ. પહેલા ચરણમાં sin cos બધા ધન હોય એટલે આ બંને પ્લસ આવશે. અને OC સદિશની વાત કરીએ. OC સદિશ, તો હવે OC સદિશ કઈ બાજુ છે? આ બાજુ. એ પણ 30 ડિગ્રી ખૂણો બનાવે છે, પણ એ બીજા ચરણમાં છે અને બીજામાં cos કેવો હોય? નેગેટિવ હોય. એટલે cosની વેલ્યુ આપણે નેગેટિવ લેવાની અને સાઇનની વેલ્યુ પોઝિટિવ લેવાની. એના યામ પણ થશે cos 30 sin 30 પણ cos નેગેટિવ. તો અહીંયા થઈ ગયું -√3/2 અને અહીંયા 1/2. OA OB OC. અને હવે પરિણામી બળ ગણવું છે તો અહીંયા લખી દઈએ. અરે કેમ અહીંયા આવું છે? એક એડ કરી દઈએ. તેથી ચાલો શું લખીએ? અહીંયા O પર લાગતું પરિણામી બળ. બધામાંથી KQQ કોમન, બધામાંથી અંતર પણ કોમન છે. જુઓ બધામાં KQQ કોમન. અંતર આ જે છે એ પણ બધા R જ છે એટલે મેં R મૂકીને લઈ લીધું. તો અહીંયા કૌંસમાં શું રહેશે? OA નો એકમ સદિશ પ્લસ OB નો એકમ સદિશ પ્લસ OC નો એકમ સદિશ KQQ અપોન R સ્ક્વેર. ચાલો એકમ સદિશ. OA એકમ સદિશ કોણ હતો? 0 -1. OA એકમ સદિશ કોણ હતો? 0 -1. OB કોણ છે? આ રહ્યો. અને OC કોણ છે? આ રહ્યો. તો આપણે ત્યાં કિંમતો રિપ્લેસ કરી દઈએ. તો પ્લસ અહીંયા પહેલા આવશે પ્લસ √3/2 1/2 પ્લસ -√3/2 1/2. આ બધાનું સાદુરૂપ આપીએ. ચાલો તો K સ્મોલ q અપોન R સ્ક્વેર કૌંસમાં 0 પ્લસ આ એટલે 0 થશે. -1 પ્લસ 1/2 પ્લસ 1/2 એ પણ 0 થશે. તો આ બધું થઈ ગયું 0 0 ન્યૂટન. એટલે જો તમે માનાંકમાં શોધવા જાઓ કે O ઉપર મૂલ્ય કેટલું, તો ભાઈ આ તમારું કેટલું આવશે? 0 ન્યૂટન. ખરું? તો તમારા મધ્ય કેન્દ્ર પરના વિદ્યુતભાર પર લાગતું પરિણામી વિદ્યુત બળ કેટલું હશે? 0 ન્યૂટન હશે. પાકો? જોઈ લેજો, આવડવો જોઈએ. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ
ક્યુ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારો સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકેલા છે તો દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે? આ થોડો દાખલો લાંબો થવાનો છે, આમ તો કશું નથી. અહીંયા એક વસ્તુ કહી દઈએ કે જુઓ, સમબાજુ ત્રિકોણ છે. કયો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ છે. ભાઈ સમબાજુ ત્રિકોણ હોય તો બાજુની લંબાઈને આપણે L ધારી લઈએ. દરેક બાજુની લંબાઈને કેટલી ધારી લઈએ? દરેક બાજુની લંબાઈને શું ધારી લઈએ? L. દરેક બાજુની લંબાઈને આપણે L ધારી લઈએ. તો અહીંયા ધારી લઈએ કે ધારો કે કોના કોના વચ્ચેનું અંતર? AB વચ્ચેનું અંતર કહો કે BC વચ્ચેનું અંતર કહો કે AC વચ્ચેનું અંતર કહો, આ બધું અંતર L છે. બરાબર છે. આપણે સદિશ સ્વરૂપે લેવું નથી, આપણે અદિશ સ્વરૂપે શોધીશું અને દિશા પણ હોય તો શોધી કાઢીએ. ચાલો ને, કોઈ વાંધો નથી. હવે ધ્યાનથી જુઓ, બધાના મૂલ્યો પણ કેવા છે? લગભગ સરખા છે. અહીંયા માઇનસ ક્યુ અહીં કેમ લખેલું છે? માઇનસ ક્યુ અહીં ના હોય, અહીંયા કંઈક ભૂલ છે. અહીંયા કંઈક ભૂલ છે, આને આપણે સુધારી દઈએ. આ માઇનસ ક્યુ ના હોય ભાઈ, અહીંયા કંઈક ભૂલ છે. બરોબર છે. ચાલો આગળ. તો અહીંયા શું થશે બચ્ચાઓ? મારે દરેક ઉપર લાગતું બળ જોઈએ છે. હવે ધ્યાનથી જુઓ, બધા એકબીજા ઉપર સરખા બળ લગાડશે. ભાઈ મૂલ્યની દ્રષ્ટિએ કહેવા જઈએ તો બળ સરખા લાગશે. જુઓ, હું આવું લખું, એ બી વચ્ચે લાગતું બળનું મૂલ્ય, હું સદિશ નથી કરતો એટલે મૂલ્ય જ થઈ ગયું. બી અને સી વચ્ચે લાગતા બળનું મૂલ્ય અને એ અને સી વચ્ચે લાગતા બળનું મૂલ્ય કે Q1 Q2 થાય ને, આવું કે Q1 Q2 upon L સ્ક્વેર, એટલે સાદી ભાષામાં કહું તો KQ સ્ક્વેર બાય L સ્ક્વેર, અને આને હું કહી દઉં F. ભાઈ બધાના મૂલ્યો સરખા છે, Q Q ને માઇનસ Q. ઋણ ચિહ્ન અવગણો. મૂલ્યની વાત કરીએ તો આ બંને વચ્ચે જેટલું વિદ્યુતભાર છે, અંતર છે, બધા વચ્ચે પણ એટલું જ છે. એટલે બળ તો સરખા જ લાગશે મૂલ્યની દ્રષ્ટિએ. હા, દિશા અલગ અલગ હોઈ શકે. તો મેં પહેલા એવું ધારી લીધું કે એ અને બી વચ્ચે, બી અને સી વચ્ચે, સી અને એ વચ્ચે લાગતા બળ KQ સ્ક્વેર અપોન L સ્ક્વેર, અને એને F કહી દઉં છું. હવે મેઇન વસ્તુ, હવે સમજો. હવે કોઈ એવી પેન લેવી પડશે કે જે બધામાં ચાલે. કયો કલર લઈએ? આ કલર લઈ લઈએ. ચાલો. હવે એ ઉપર કોણ કોણ બળ લગાડશે? ભાઈ એ ઉપર બળ લગાડશે બી. તો આ બંને ધન છે, એટલે અહીં જે બળ લાગ્યું એ ઉપર બી વડે લાગતું બળ છે. અને એ ઉપર બીજું કોણ લગાડશે? સી લગાડશે. આ બાજુ બળ લગાડશે. અને આ બળ કયું છે? એ ઉપર સી વડે લાગતું બળ. એ ઉપર બી વડે લાગતું આ બાજુ છે, એ ઉપર સી વડે લાગતું આ બાજુ છે. એ જ રીતે બી ઉપર કોણ કોણ લગાડશે? ભાઈ બી ઉપર એક એ લગાડશે, તો આ દિશામાં લાગશે બી ઉપર એ વડે લાગતું બળ. અને આ દિશામાં કોણ લાગશે? ભાઈ આ દિશામાં આ ધન છે, આ ઋણ છે, એટલે આકર્ષણ થશે. આ દિશામાં બી ઉપર સી વડે લાગતું બળ આ બાજુ મળશે. આ બંને ધન એટલે બંને વચ્ચે અપાકર્ષણ થયું. આ ધન આ ઋણ એટલે આ બંને વચ્ચે આકર્ષણ થયું. તો એ ઉપર બી અપાકર્ષણ આમ લગાડશે, સી આકર્ષણ આમ લગાડશે. બી ઉપર એ અપાકર્ષણ આમ લગાડશે, સી આકર્ષણ આમ લગાડશે. અને સી ની વાત કરીએ તો ભાઈ સી ઉપર તો બંને આકર્ષણ જ લગાડશે. તો સી ઉપર એ બળ આ બાજુ લાગશે અને બીજું બળ સી ઉપર બી આ બાજુ લાગશે. આ બંને બળો આમ લાગ્યા. ખરું? હવે પ્રશ્ન છે દિશા. ભાઈ આ બંને વચ્ચેનો ખૂણો થશે 120 ડિગ્રી. આ સમબાજુ ત્રિકોણ તો આ 60 ડિગ્રી થાય, તો આ 120 થાય. આ પણ થશે 120 ડિગ્રી. અને આ જે થશે એ કેટલા ડિગ્રી થશે? આ કેટલા ડિગ્રી થશે? 60 ડિગ્રી થશે. હા કે ના? પાકો? તો તમે અહીંયા વિચારો કે હવે એ ઉપર બે બળો લાગ્યા, એકા અને એકા, બંને સરખા જ છે. તો અહીંયા બાયસેક્ટર ઉપર એ ઉપર આ બાજુ પરિણામી બળ લાગશે. આ બાજુ એ ઉપરનું પરિણામી બળ જે બીસી ને સમાંતર હશે, બીસી રેખાને સમાંતર હશે. બી ઉપર પરિણામી બળ, આ બંનેનો ખૂણાનો દ્વિભાજક, આ બાજુ બળ લાગ્યું, એ બી ઉપર લાગતું પરિણામી બળ થશે. આ શું થશે? બી ઉપર લાગતું પરિણામી બળ જે આ બાજુ હશે, જે એ બી ને એસી ને સમાંતર હશે. અને સી ઉપર જે બળ લાગ્યું એ આમ લાગશે. આ આમ છે, આમ છે, તો આ બંનેનું ભેગું થઈને બળ આ દિશામાં આવશે, જે સી ઉપર નીચે તરફ બળ લાગશે. ખરું કે? સી ઉપર નીચેની બાજુ, અરે યાર જો પેલું એ થઈ ગયો હતો.
આ કયું બળ છે? સી ઉપર લાગતું પરિણામી બળ. ખરું? થોડોક દાખલો કોમ્પ્લિકેટેડ થયો. આ બળ મૂલ્યની દ્રષ્ટિએ બધા બળો સરખા છે. આ પણ એફ, 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 આ પણ એફ. પણ પરિણામી બળ તો આપણે અહીંયા લખીએ કે ભાઈ બે બળોનું પરિણામી બળ, બે બળોનું પરિણામી બળ કયા સૂત્રથી અપાય? બે બળોનું પરિણામી બળ. તો આપણે સૂત્ર ભણી ગયા છે. એફ બરાબર વર્ગમૂળમાં, યાદ રાખજો સૂત્ર, F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2 F1 F2 cos થીટા. આ સૂત્ર આપણે ભણી ચૂક્યા છીએ. બરાબર છે? આ સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. 11મા ધોરણમાં આ સૂત્ર આવી ગયું છે. પાકો? તો ચાલો પહેલો મુદ્દો, એ પરનું પરિણામી બળ. ભાઈ એ પરનું પરિણામી બળ મારે કેવું હોય તો FA બરાબર વર્ગમૂળમાં, આ સૂત્ર વાપરીએ. ભાઈ એ ઉપર કોણ કોણ લગાડે? એ અને AB અને C બંને લગાડે તો આ બળ થશે AB નો સ્ક્વેર પ્લસ એ ઉપર C નું બળ પ્લસ 2F AB F AC અને cos થીટા. થીટા એટલે આ બંને વચ્ચેનો ખૂણો કેટલો? 120 ડિગ્રી. તો પછી અહીંયા કિંમતો મૂકીએ. એટલે FAB એટલે તો કોણ? KQ સ્ક્વેર અપોન RL સ્ક્વેર, એટલે F જ મૂકી દઉં, F સ્ક્વેર પ્લસ આ પણ F સ્ક્વેર પ્લસ 2F ઇન્ટુ F, F સ્ક્વેર. cos 120 યાદ રાખજો, cos 120 શું થાય? cos 120 ની કિંમત -1/2. તો અહીંયા આવી ગયું F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર માઇનસ F સ્ક્વેર. કેમ કે આ બે કટ થઈ જશે તો માઇનસ અહીંયા આવી જશે. તો પરિણામી બળ થઈ ગયું F. પરિણામી બળ થઈ ગયું F. માટે અહીંયા F બળનું મૂલ્ય લખીએ તો F સદિશ એ લખીએ તો ભાઈ આ બળનું મૂલ્ય કેટલું? F નું મૂલ્ય આ રહ્યું KQ સ્ક્વેર અપોન L સ્ક્વેર, KQ સ્ક્વેર અપોન L સ્ક્વેર. અને એની દિશા લખવી હોય તો દિશા લખીશું. દિશા ભાઈ એ બળ આમ લાગ્યું એટલે કોને સમાંતર? BC ને સમાંતર. દિશા BC ને સમાંતર. ક્લિયર થઈ ગયો? બહુ લાંબો દાખલો છે, ઇરિટેટિંગ દાખલો છે, એકની એક જ વસ્તુ ગણવાની છે પણ આવડવું જોઈએ. એ ઉપર પરિણામી બળ આ બાજુ જો B થી C ને સમાંતર હશે. ચલો આ જ રીતે B પર લાગતું બળ, આ જ રીતે B પર લાગતું બળ અહીંયા લખીએ. B પરનું પરિણામી બળ. ભાઈ B પરનું પરિણામી બળ કેટલું? ચાલો B પર કોણ કોણ બળ લગાડતું હતું? યાદ કરો. B પર કોણ કોણ લગાડતું હતું? ભાઈ B ઉપર એક A લગાડે, એક C લગાડે, બંને વચ્ચેનો ખૂણો 120. એટલે આ જ સૂત્ર ફરી વાપરવાનું છે. B ઉપરનું પરિણામી બળ બરાબર વર્ગમૂળમાં B ઉપર A વડે પ્લસ B ઉપર C વડે પ્લસ 2F 2BA BC cos 120. એ જ છે સેમ. અહીંયા F સ્ક્વેર આવશે, અહીંયા પણ F સ્ક્વેર આવશે, અહીંયા 2F સ્ક્વેર થઈ જશે, F ઇન્ટુ F અને cos 120 એટલે -1/2. તો અહીંયા પણ તમારું પરિણામી બળ F જ આવશે. જો 2 નીકળી ગયા, આવી ગયો. પણ આની દિશા કોને સમાંતર? તો ભાઈ BC ની આ જે B ઉપર જે બળ લાગ્યું આ એ આને સમાંતર, એટલે A થી C ની દિશાને સમાંતર હશે. માટે અહીંયા લખીએ આ બળ માટે સદિશ સ્વરૂપે લખીએ. માટે B ઉપરનું પરિણામી બળ લખવું હોય તો F ની જગ્યાએ કોણ? KQ સ્ક્વેર અપોન L સ્ક્વેર અને દિશા કોને? AC ને સમાંતર હશે. AC ને સમાંતર હશે. ખરું? અને હજુ C પરનું પરિણામી બળ, C પરનું પરિણામી બળ. ચલો ભાઈ C ઉપર કોણ કોણ બળ લગાડશે? C ઉપર લગાડશે એક તો A લગાડશે, C ઉપર B લગાડશે, CA CB cos કેટલા ડિગ્રી? 60 ડિગ્રી. જોઈ શકાય કે CA CB અને આ 60 ડિગ્રી છે. બરાબર છે? ચાલો તો અહીંયા કિંમતો મૂકીએ. આ કોણ? F સ્ક્વેર. આ કોણ? F સ્ક્વેર પ્લસ 2F ઇન્ટુ F 2F સ્ક્વેર અને આ થઈ ગયું √3/2. 2 ગયા. અરે સોરી મારાથી ભૂલ થઈ ગઈ, મેં વધારે પડતું મનમાં વિચાર લીધું. cos 60 એટલે 1/2. તો અહીંયા થઈ જશે તમારું F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર. cos 60 ડિગ્રી એટલે 1/2 થાય તો આ પણ F સ્ક્વેર થયું. આ થયું 3F સ્ક્વેર
તો અહીંયા આવી જશે √3f. માટે બળ આવી ગયું સી ઉપરનું પરિણામી બળ બરાબર √3 એફની જગ્યાએ kq²/l². અને એની દિશા કેવી હોય? એની દિશા કેવી હોય તો કઈ બાજુ? એની દિશા સી થી નીચે. એબી ને કેવી રીતે લંબ? એબી ને કેવી રીતે લંબ? અધો દિશામાં. એબી ને લંબ અધો દિશામાં. આકૃતિમાં અધો દિશા છે એટલે આપણે એ બતાવી. ક્લિયર થઈ ગયો? તો આ રીતનો દાખલો તમને આવડવો જોઈએ. થોડોક લાંબો છે પણ અઘરો નથી. જો એકની એક જ વસ્તુ કર્યા કરવાની છે. સમબાજુ ત્રિકોણ છે, બધાના મૂલ્યો સરખા છે, ચિહ્ન ના જોતા, અંતર સરખા છે માટે બધાના મૂલ્યો સરખા છે, અંતરો સરખા છે. લંબાઈ મેં એલ કહી દીધી બધાના મૂલ્યો અને બળના મૂલ્યો કહી દીધા એફ. પણ હવે એ ઉપર આમ લાગ્યું તો પરિણામી આમ લાગશે. અને પરિણામી બળનું સૂત્ર આ યાદ રાખવાનું, f1² + f2² + 2f1 f2 cos θ. વારાફરતી દરેક વિદ્યુતભાર માટે મૂકશો, કિંમત આવી જશે. ખરો જવાબ? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આટલું સેવ કરી લઈએ. પહેલા થોડો ટાઈમ વધારે જતો રહ્યો છે પણ હવે મારા ખ્યાલથી 2 જ દાખલા બાકી છે એટલે પતાઈ દઈએ આપણે. બરોબર છે? આ થોડીક બબાલ તો છે જ પણ શું કરવાનું. હવે જુઓ ને આ કેવું બધા દાખલા આપ્યા છે કામ વગરના. ઓકે, ચલો 2 દાખલા બાકી છે એટલે ફિનિશ કરી જ દઈએ એટલે મનમાં એવો વસવસો ના રહી જાય. બરોબર છે? ચાલો અહીંયા શું કહે છે? સ્વાધ્યાય 3 ke²/g MEMP આ ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. ચલો આ ગુણોત્તરને હું આવું લખી નાખું, ke²/r² g MEMP/r². તો આ થઈ ગયું તમારું એફ. આ કયું બળ થઈ ગયું? વિદ્યુત બળ. અને આ કયું બળ થઈ ગયું? ગુરુત્વાકર્ષણ બળ. માટે આ જે હશે એ એકમ રહિત હશે, કારણ કે બળ ભાગ્યા બળ એકમ રહિત, અને બીજું કેવું હોય તો પરિમાણ રહિત. બસ હું તો આમ જ સાબિત કરીશ. તમારે એકમ મૂકવા હોય તો મૂકી શકો છો. મેં ઉપર નીચે ખાલી બંને વચ્ચે અંતર વડે ગુણી નાખ્યું તો આવી ગયું. ખરું? અચળાંકો ટેબલમાં જોવાના છે, નથી જોવા આપણે. આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. ચાલો આ ગુણોત્તરનું મૂલ્ય ke²/g MEMP. તો આના ઉપરથી મારે કરવું હોય તો આવું થાય. કે એટલે 9 × 10⁹ ઈ એટલે 1.6 × 10⁻19 આખાનો સ્ક્વેર. જી એટલે 6.67 × 10⁻11 ધોરણ 11 ગુરુત્વાકર્ષણમાં આવડવું જોઈએ. કે એટલે તો આપણે હમણાં જ ભણ્યા, ઈની વેલ્યુ 1.6 × 10⁻19 નો સ્ક્વેર. કેપિટલ જી એટલે આટલું થશે. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. પ્રોટોનનું દળ 1.67 × 10⁻27. હવે આનું સાદુરૂપ કેલ્ક્યુલેટરથી આપવાનું. આનું સાદુરૂપ શાનાથી આપીએ? કેલ્ક્યુલેટરથી આપણે આપી દઈએ. ચાલો તો 9 × 1.6 × 1.6 ભાગ્યા 6.67 ભાગ્યા 9.1 ભાગ્યા 1.67. આ આવે છે તમારું લગભગ 0.17 કરી નાખીએ ગુણ્યા અહીંયા કેટલી ઘાત થશે? -31. આ -38 થશે. -38 ગયા 31 ને 9 એટલે 10 ની કેટલી ઘાત આવશે? 40 ઘાત આવશે. અને એપ્રોક્સિમેટલી 1.7 × 10⁻39 કહી દઉં તો એપ્રોક્સિમેટલી 10⁻39 ઘાત થઈ જશે. એપ્રોક્સિમેટલી. તો પછી આ આપણે મૂલ્ય મેળવી કાઢ્યું કે ભાઈ આનું મૂલ્ય કેટલું આવ્યું? GMEMP. પણ આ મૂલ્ય કહેવા શું માંગે છે? આ મૂલ્ય કહેવા શું માંગે છે? ભાઈ આની જગ્યાએ તો મારે મૂકવું હોય તો આ મુકાય. શું મુકાય? વિદ્યુત બળ. કોની વચ્ચેનું વિદ્યુત બળ છે? ભાઈ આ ઇલેક્ટ્રોન છે ને પ્રોટોન છે. આ ઇલેક્ટ્રોનનો વિદ્યુત બળ અને પ્રોટોનનો સેમ જ છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું કયું બળ? વિદ્યુત બળ. ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું કયું બળ? વિદ્યુત બળ. અને આ જે છે એ ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું કયું છે? ગુરુત્વાકર્ષણ બળ. અને આ બળ આવી ગયું 10⁻39 ઘાત ગણું. તો આપણે પ્રશ્ન પૂછ્યો છે આ ગુણોત્તર શું સૂચવે છે? તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું કયું બળ? વિદ્યુત બળ એ 10⁻39 ઘાત ગણું છે. કોના કરતા?
ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેના કયા બળ કરતા ગુરુત્વાકર્ષણ બળ કરતા આટલા ઘણું વધારે છે એવું આ કે મોસ્ટ આઈએમપી નથી કહેતો પણ એવું પણ નથી કહેતો કે ના પૂછાય ટેક્સ્ટ બુકમાં આપ્યો છે એટલે પૂછાય પણ શક્યતા ઓછી નેક્સ્ટ ઉદાહરણ 3 બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે વિદ્યુત બળ માટે કુલમ્બનો નિયમ આપેલો છે ઓકે ખબર જ છે અમને એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના મૂલ્યોના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો ચાલો પહેલી વાત કરીએ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું વિદ્યુત બળ ઇલેક્ટ્રોન ભાઈ હવે જે વાત થાય છે માત્ર ને માત્ર વિદ્યુતની થાય છે હા તો વિદ્યુત બળ કોના કોના વચ્ચેનું ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું તો સૂત્ર લખીએ કે Q1 ભાઈ મૂલ્ય જ લેવાના છે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પણ ઈ જ લેવાનો પ્રોટોનનો પણ ઈ જ આપણને ખબર છે ધન ઋણ હોય પણ આપણે મૂલ્ય ગણવાનું છે એટલે માત્ર ઈ જ ગણવાના અને એમની વચ્ચેનું અંતર r². અહીંયા અંતર કશું આપ્યું નથી ઓકે ચાલશે કોઈ જરૂર નથી તો તમે આ ગણશો તો આ સૂત્ર શું થઈ ગયું ke²/r². અને એ જ રીતે આ કોના વચ્ચેનું બે પ્રોટોન વચ્ચે બે પ્રોટોન વચ્ચે લાગતું બળ કહીએ તો પણ પ્રોટોનનો વિદ્યુતભાર આ પણ e/r². એટલે આ થઈ ગયું ke²/r². માટે તમે અહીંયા સરખામણી કરી શકો કે બે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું બળ બરાબર બે પ્રોટોન વચ્ચે લાગતું બળ પણ ખાલી ફરક એટલો હશે કે બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ હશે આનો ગુણોત્તર એવું દર્શાવે કે એક જ આવશે ખરું કે નહીં કુલમ્બનો નિયમ બરોબર છે તો અહીંયા ઓકે એટલે અહીંયા ગુરુત્વાકર્ષણની સરખામણી કરવાનું કહે છે મારા ખ્યાલથી વાંચવું જરૂરી છે ભાઈ અહીંયા વિદ્યુત બળ આ ભૂલ છે વિદ્યુત બળને કોની સાથે સરખાવવાનું છે આવા બબાલ દાખલા ખોટા બરોબર છે તો અહીંયા સૌથી પહેલા મારે સરખાનું છે આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે ભાઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું કયું બળ વિદ્યુત બળ છેદમાં ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ હું એને જી કહી દઉં આ શું થશે kq1q2/r² અને આ થશે gmp/me/r². આ બે નીકળી ગયા એટલે આ થઈ જશે ke²/g_mp/me. આની કિંમતો મૂકી દઈએ તો એની કિંમતો શું છે 9×10⁹ વિદ્યુતભાર કેટલો 1.6×10⁻⁻19² છેદમાં 6.67×10⁻11 એમપી પ્રોટોનનું દળ 1.67×10⁻27 અને ઇલેક્ટ્રોનનું દળ 9.1×10⁻31. તો આ વેલ્યુ તમને અહીંયા કંઈક હમણાં જ શોધી આ દાખલામાં જ હતી ને કંઈક 1.7×10⁻39 એટલે હું આને એપ્રોક્સિમેટલી મૂકી દઉં છું 10⁻39 અને પ્રબળતાની સરખામણી કરી તો ભાઈ પ્રબળતાની સરખામણી શું થઈ તેથી બે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું વિદ્યુત બળ કયું બળ વિદ્યુત બળ બરાબર 10⁻39 ગણું છે કોના કરતું ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળ કરતા હવે આવી જ સરખામણી આપણે કોના માટે કરવાની છે બે પ્રોટોન વચ્ચે હવે આવા દાખલા યાર ચાલો હજુ આગળ તો બે પ્રોટોન માટે પ્રોટોન વચ્ચેનું કયું બળ વિદ્યુત બળ છેદમાં પ્રોટોન વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ આ શું ke²/r². K Q1 Q2 બંને પ્રોટોન જ છે અને બંને પ્રોટોન જ છે એટલે એમના દળ પણ mp એટલે mp²/r². r² કેન્સલ તો અહીંયા આવી ગયું ke²/g_mp². ચાલો કિંમતો મૂકીએ તો 9×10⁹ ઈ એટલે 1.6×10⁻19² છેદમાં 6.67×10⁻11 પ્રોટોનનું દળ 1.67×10⁻27² આનું સાદુરૂપ આપી દઈએ તો 9
ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ભાગ્યા 6.67 ભાગ્યા 1.67 ભાગ્યા 1.67 કેટલું આવે છે આમ 1.24 આ કેટલી ઘાત થશે -38 એક નીકળી ગઈ આ કેટલું થશે -38 તો 1 -38 ઘાત નીકળી જશે અને 10 ની કેટલી ઘાત થશે 10 ની 11 ગઈ -27 અને 10 ની 36 ઘાત થઈ જશે તો આ તમારું એપ્રોક્સિમેટલી આવી જશે 10 ની 36 ઘાત ગુણોત્તર તો પ્રોટોન માટે કેવું હોય તો બે પ્રોટોન્સ માટે બે પ્રોટોન્સ માટે વિદ્યુત બળ એ લગભગ 10 ની 36 ઘાત ગણું છે બંને વચ્ચેના કયા બળ કરતા ગુરુત્વાકર્ષણ બળ કરતા આવી સરખામણી કરવાની હતી ભાઈ ખરું અને હવે કંઈક પૂછ્યું છે ઇલેક્ટ્રોન પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમની વચ્ચે આકર્ષણથી ઉદ્ભવતા પ્રવેગ શોધો બંનેનો હવે આ કંઈક દાખલો કહેવાય કે ચાલો બરોબર કીધું છે આપણને તો હવે અહીંયા લખીએ બી ઓપ્શન જે આપણે ગણવાનો છે એ આ બી આ નથી બી હવે ચાલુ થાય છે તો બે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ભાઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું કયું બળ વિદ્યુત બળ ચાલો વિદ્યુત બળ ગણી નાખીએ તો શું થશે F બરાબર K Q1 Q2 upon R સ્ક્વેર ભાઈ આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુત ભાર સેમ હોય એટલે K Q1 Q2 upon R સ્ક્વેર F બરાબર K ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9 અંતર તમને એક એંગસ્ટ્રોમ વિદ્યુત ભારો મૂકવાના છે તો 1.6 ગુણ્યા 10 ની -19 અને આ પણ થશે 1.6 ગુણ્યા 10 ની -19 જેટલો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનનો એટલો જ પ્રોટોનનો ભાગ્યા અંતર કેટલું લેવાનું છે એક એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 ઘાત અંતર લેવાનું છે એક એંગસ્ટ્રોમ 10 ની -10 ઘાત ચાલો આવી ગયો તો હવે આને સાદુરૂપ આપીએ માટે F બરાબર 1.6 ગુણ્યા 1.6 કેટલું આવે 23.4 એટલે આને 23 કહી દો 23.0 ગુણ્યા 10 ની કેટલી ઘાત -29 માંથી 38 એટલે 9 ઘાત રહેશે માઇનસ આટલા ન્યૂટન બળ લાગે આ -38 થાય ને -38 -20 એટલે -20 ઉપર જાય એટલે +29 -38 -9 તો આટલું બંને વચ્ચે બળ લાગ્યું પણ આપણે બળ નથી શોધવાનું બંનેના પ્રવેગ શોધવાના છે તો એ પ્રવેગનું સૂત્ર તો આપણે જાણીએ જ છીએ માટે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ભાઈ ઇલેક્ટ્રોનનો પ્રવેગ જોઈતો હોય તો બળ ભાગ્યા ઇલેક્ટ્રોનનું દળ બળ કેટલું છે 23.04 ગુણ્યા 10 ની -9 ઇલેક્ટ્રોનનું દળ તમને આગળ લખીને આપ્યું છે 9.31 ગુણ્યા 10 ની -11 કેજી 31 કેજી ચાલો બરોબર છે તો આ શું થઈ જશે એ ઈ બરાબર ભાગાકાર કરી નાખો 23.04 ભાગ્યા 9.11 કેટલું આવ્યું 2.53 ગુણ્યા 10 ની 22 ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર જો ઇલેક્ટ્રોનને પ્રવેગ આટલો મળે છે અને પ્રોટોનનો પ્રવેગ જોઈતો હોય તો પ્રોટોનનો પ્રવેગ ભાઈ બળ તો બંને વચ્ચે સેમ જ લાગે પણ ખાલી દળ બંનેના અલગ હોય તો બળ કેટલું આવ્યું હતું ભાઈ બળ કેટલું આવ્યું હતું 23 ગુણ્યા 10 ની -9 23.0 ગુણ્યા 10 ની -9 અને ભાગ્યા પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની -27 થાય કે ના થાય જોઈ લઈએ એકવાર ફરી બરોબર છે છોકરાઓ બરોબર છે ચાલો તો અહીંયા શું છે 23 ભાગ્યા 1.67 કેટલું આવે છે 13.8 ગુણ્યા 10 ની 27 માંથી 9 કેટલા થાય 27 માંથી 9 જાય તો કેટલા થયેલા 27 માંથી 9 જાય તો કેટલા થાય 18 તો 18 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે આને લખવું હોય તો 1.38 ગુણ્યા 10 ની 19 ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર તો આ પ્રોટોનનો પ્રવેગ આવી ગયો કોનો પ્રવેગ આવી ગયો પ્રોટોનનો ક્લિયર નેક્સ્ટ ફિનિશ થઈ ગયા મારા ખ્યાલથી
રિવાઇઝ સૌથી મેઇન ટોપિક આ ચાલુ થયો રિવાઇઝ અગેન દેખો થોડોક લેક્ચર લાંબો થયો મેં પહેલા જ વોર્ન કર્યા હતા કે લેક્ચર થોડોક લાંબો થશે કારણ કે દાખલા બેકાર હતા આના કોઈ કામ વગરના હતા પણ એમસીક્યુ માટે બહુ અગત્યની છે દર આખી થિયરી ધ્યાનથી જુઓ સર શું બોલ્યા શરૂઆતનો 1 કલાક તો બહુ જ ધ્યાનથી જુઓ કે જેથી તમને આવડી જ જાય બરોબર છે ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે આવીશું અને કુલમના નિયમના એમસીક્યુ ગણીશું લેક્ચર 4 માં મળીએ